આજે ઉત્તરાયણનું પર્વ છે, પુણ્ય પર્વને પણ કહે છે. એવો એક પવિત્ર દિવસ જે આપણા ભારત વર્ષની અંદર આજના દરેક ઠેકાણે ઉજવાય છે અને એ રીતના ઉત્સવ ઉજવીને સર્વ રાજા થાય છે. તો એ અવસર જ્યારે જ્યારે ઉજવાય છે ત્યારે દરેકને આનંદ હોય છે, ઉત્સાહ હોય છે, પ્રેમ હોય છે અને એમાં કંઈક આપણે કરી છૂટવાની ભાવનાઓ પણ હોય છે. કારણ કે જેને સત્સંગ થયો છે અને સત્સંગનો મહિમા સમજાયો છે એને પોતાના જીવનમાં એવી દ્રઢતા છે કે ભગવાનને સંતને અર્થે શું ન થાય. એ પણ વચનામૃત તો મહારાજે 33નું છે ને વચનામૃત, એમાં વાત કરી છે જેનો કે જેને જેને આ રીતે મહારાજને માટે જે સમર્પણ ભાવના અમને સામંત પટેલનું સાંભળ્યું, આપણે જોયું, ખરેખર સામંત પટેલને ધન્યવાદ છે. એને પાછું સામંત પટેલ કરવા જાય છે પણ પાછા બીજા વિરોધ કરનારા પણ હોય છે. વિરોધ એટલે શું કે ભાઈ તારું શું થશે, તું આવો છે આટલું તારું ઘર-બાર આપીશ તો તારે રોકડી પડીશ, તારા બૈરા છોકરા રોકડી પડી છે, એમ કરીને બધું અટકાઈની વાત કરતા હતા. પણ સામંત પટેલને ભગવાન શ્રીજી મહારાજ અને આ સત્સંગના કાર્યમાં બહુ શ્રદ્ધા હતી. અને એ શ્રદ્ધા હતી એટલે એને એમ નહોતું કે અમારું શું થશે. કારણ જાણે છે કે 1000 હાથ આપનાર ભગવાન છે, એ મારી રક્ષા કરશે અને મારું કાર્ય કરશે, અમારો વ્યવહાર સંસાર પણ ચલાવશે, એવી દૃઢ શ્રદ્ધા હતી. કારણ કે આ એક શ્રદ્ધાનો વિષય છે અને જ્યારે શ્રદ્ધા હોય, વિશ્વાસ ભગવાનમાં હોય ત્યારે આવું કાર્ય આપણે થઈ શકે છે. અને એ પ્રમાણે આ સામંત પટેલે અર્પણ કર્યું અને રાજી કર્યા છે. ડુબળી ભટ્ટની વાત કરીએ કે મહારાજ ગઢડામાં મંદિરની વખતની જ વાત છે. બધી લખણી થતી હતી ત્યારે તો બધા જે સુખી સંપન્ન હતા એમને પોતપોતાની રીતે સેવાઓ સારી લખાઈ. પણ ડુબળી ભટ્ટ જે ભિક્ષા માગે, સવારે બ્રાહ્મણ જાય છે ને દુર્ગામાં માગીને બિચારા પોતાનો નિર્વાહ કરતા. એમાં 13 ડોકડાની વાત અત્યારે આપણે કરીએ છીએ પણ ખબર ના હોય કે પૈસાના રૂપિયાના કેટલા ડોકડા છે. પણ એ ડોકડા એટલે 13 ડોકડા કહેવાય. એટલે 13 ડોકડા એટલે બે આના કે એવું કંઈક થતું હોય છે. હવા છ ડોકડા એક આનો થાય. એવી રીતના 2 ડોકડા એની પાસે હતા. એટલે એ ડોકડા એને થયું કે ભગવાનનું મંદિર થાય છે, બધા સેવા લખાય તો મારે પણ લખાવી. એટલે એને પણ પોતે જઈને મહારાજ આગળ ધર્યું. ત્યારે બીજા લોકો જરા હસવા માંડ્યા. ત્યાં દુબળી ભગત છે આપે છે, એમાં શું કે ભાઈ મંદિર થવાનું છે. પણ દુબળી ભગતને શ્રદ્ધા હતી કે મારી સેવા છે એ ભગવાન લેશે અને મંદિર પણ થશે. કારણ કે આ પ્રમાણે જે આપણે વાત કરીને કે એક ટન આપે ને ટન આપે છે. આપણે પૃથ્વીની અંદર એક દાણો વાવીએ છીએ, 2 દાણા, અને તે બજારમાં તો ભાંગે 20 મણ નીકળે, કપાસ 30 મણ નીકળે. આ બધા ઘણા જોઈએ, એકને બદલે અને ઘણું મળે છે. અરે પૃથ્વી જો એટલું કરતી હોય તો ભગવાન તો કેટલું જ કરે. કારણ કે આપે છે એ અનંત ગણું થઈને આવે એવું શાસ્ત્રોમાં પણ લખ્યું છે અને આવ્યું છે. ઘણા દાખલા આપ્યા છે અને બધા કઈ વાત છે કે જેને જેને ભગવાનને માટે મહિમાએ સજ કર્યું. મહિમા ના હોય તો થાય કે ઠીક છે મારું મેં આપ્યું પણ મારી કંઈ કિંમત ના થઈ. કિંમત માટે નથી, કિંમત તો આપણી અનંત ઘણી વધી ગઈ. ભગવાનના દરબારમાં આપણી કિંમત અનંત ઘણી વધી જ છે, વધવાની છે. કારણ કે આપણે કોને માટે આપ્યું છે, કોણને આપણે કર્યું પાત્ર. એવી રીતની જેને જેને સેવા કરી છે એમાં શાસ્ત્રો બધાનું નામ લખાયા છે ને થયેલું છે. તારે કહેવાનું શું કે આવી અવસર વખત અને અવસર આવ્યો રમવાતનો કે જ્યારે પેલા શૂરવીરોને એટલે લડાઈ થાય ત્યારે આવે શૂરવીરો, તો તે ઘડી કંઈ પાછો કરીને જુએ નહીં અને બરાબર લડે છે. જેમ આપણે અત્યારે સરદરો ઉપર યુદ્ધો થાય છે ત્યારે 2 ફામાં વધારો જોતા નથી, ગમે કરીને એકબીજાનો નાશ કરવાનો હોય છે. તે ઘડી અને એક જ શૂરવીરતા છે કે મરવું કે મારવું. એમાં આપણે પણ જ્યારે એવા શૂરવીર ભક્તો હોય છે એને એક જ વસ્તુ છે કે ભગવાનનું છે, ભગવાન માટે કરવાનું છે. લોકો તો પછી આપણે કહે ભાઈ આ તમે ક્યાં કરો છો, શું કરો છો, કંઈ સમજો તો ખરા. પણ જેને નિષ્ઠા, સમજાને શ્રદ્ધા છે એ માણસો આ રીતે કાર્ય કર્યા છે, જેના શાસ્ત્રોમાં નામ લખાયા છે. એ ગાથાઓ પણ આપણે કરી છે અને વિવેકાગરે પણ બહુ વિસ્તારથી આપણે બધી વાતો કરી. ત્યારે કહેવાનું સ્વામી કે આપણે આવ્યા ત્યારે શું લાવ્યા અને લઈ જવાના શું છે. જે કંઈ ભગવાન કે સંત માટે, સાદા દેશને માટે, સમાજ માટે આપણે જે કંઈ સારા કાર્યો કર્યા છે એ બધું આપણની સાથે આવવાનું છે.
અને એ કરે અને એનાથી આપણને શાંતિને સુખ રહેવાની છે અને બધી થઈ જાય. એટલે મહારાજ કહે છે કે જ્યારે આવા સત્સંગ મળ્યો છે ત્યારે સત્સંગની અંદર શ્રદ્ધા વિશ્વાસ રાખીને આપણે દરેક કાર્ય કરવાના છે અને કરી રહ્યા છે. એટલે મારે કહ્યું એમ ભગવાનને આપણે સ્વામી કહે સારી ભૂમિમાં વાવીએ તો બધું ઘણું પ્રાપ્ત થાય, પણ સારી ભૂમિમાં ના વાવીએ, ખાર ભૂમિમાં વાવીએ તો પછી બધું જે આપણું હતું એ પણ જતું રહે. એમ જે સુપાત્રને દાન કરવામાં આવે છે, સુપાત્ર એટલે ભગવાનને સંત, અને એમનું જે કાર્ય છે એ બધું સુપાત્ર છે. સમાજનું કાર્ય સારું થાય છે એ પણ થવા છે. એટલે આવું સુપાત્ર એટલે ભગવાનને સંત અને સત્સંગ, જેને જેને જે સત્સંગ જેમાં જેને શ્રદ્ધા છે એ ભગવાનને માનતા હોય બધાને, પણ જો એને માટે જેને કર્યું છે એનું આ શાસ્ત્રોમાં નામ લખાયા છે અને કામ થયું છે. તો મારે કે આ પ્રમાણે જ્યાં સુધી આપણા જીવમાં દેહ છે ત્યાં જીવ છે ત્યાં સુધી આપણે હંમેશા એ વિચાર કરવાનો છે કે ભગવાનને અર્થે ફૂલ લઈને ફૂલની પાંખડી પણ ગઈ. ભગવાન છે એ તો પોતાને ભાવના ભૂખ્યા કહે છે આપણે કે આપણી અંદરની ભક્તિ છે એનાથી રાજી છે, પણ છતાંય આપણી સમૃદ્ધિ આપે તો સમૃદ્ધિ થાય, અને નહીં તો ના કહે છે ના હોય તો કંઈ હાથ જોડો તો પણ એટલું પૂન છે. ફૂલ લઈને ફૂલની પાંખડી પણ આપણે કહીએ છીએ એ ભગવાનને માટે, કારણ કે આગળ પાત્ર કોણ છે? આગળનું પાત્ર છે એ ઉત્તમ છે ભગવાનને સત્સંગ. તો એ પાત્રમાં આપણે જેટલું કરીએ એટલું આનંદ ઘણું પાછું થઈને આવે છે. કારણ કે સુપાત્રને દાન દીધે તો આનંદ ઘણું થઈને પાછું આવે એવી વસ્તુ છે. તો આપણા જીવનમાં બીને સત્સંગ હરિકથા તાબીને મોહ ન જાય. સત્સંગ છે અને આવા ભગવાન મળ્યા છે તો એના વગર મોહ જતો નથી. આપણે મોહ છે કે એની અંદર આપણે વર્ગ્યા છે આ મારું છે આમ છે જૂઠું છે, મૂકીને જવાના છે, દેખાય છે સમજીએ છીએ છતાં પણ આપણે મૂકી શકતા નથી. એટલે એને લઈને આપણું જન્મ મરણનું કારણ બને છે. પણ આ પ્રમાણે કંઈક છે ને ભગવાનનું છે ને ભગવાનને આપીએ છીએ એ સમજણ એ દ્રઢતા આપણે છે તો આજે આટલી આપણે બધા આવ્યા ને છે અને સેવાય થાય છે. અને આ પ્રમાણે બધા સારી રીતે કથા વાર્તા પણ સાંભળો છો. અને આવી રીતે સ્વામી કે કથા વાર્તા સાંભળવાથી જીવ સુખ્યો થઈ જાય છે. જીવને સુખ્યો થવા માટે શું છે કે આપણી બહારની સમૃદ્ધિ છે એ તો આપણે જરૂર છે, કરીએ છીએ, ઉપાર્જન કરીએ છીએ, વાપરીએ છીએ અને વાપરવાની છે, પણ એનાથી સુખ્યા નથી થતા. એ સંપત્તિ તો આપણે છે ને પાછું મૂકીને જતા રહેવાના છે, કંઈ સાથે આવતી નથી. પણ જે સત્સંગરૂપી છે, ધર્મરૂપી છે, ભગવાનરૂપી સંપત્તિ છે એ સંપત્તિ આપણે કામ માટે આવે છે અને થાય છે. તો આજે આપણા અવસરની અંદર બધાએ તન મનને ધનથી અને મહિમાએ સહિત, પછી તન મનને ધન કરીએ પણ મહિમા ન હોય કે આ ઠીક છે મારું આપ્યું પણ ગયું, અરે એવું નથી, આ તો આપ્યું છે તો આનંદ ઘણું થાય છે. પણ એ બધા દાખલા પણ છે. પણ કહેવાનું શું છે કે એટલે સારા ભાવથી મહિમાએ સહિત ભક્તિ કહ્યું કે મહિમાએ સહિત ભક્તિ હોય તો આપણા હૃદયમાં શાંતિ થાય, સુખ થાય છે. તો આજના દિવસે આપ બધા અહીંયા પધારીને ખૂબ સારો લાભ લીધો છે અને પોતાની યથાશક્તિ સૌ પોતે સારામાં સારા મન ખુલ્લા દિલથી એટલે મોટા દિલથી મહિમા એ સહિતની ભક્તિ છે અને એ ભક્તિથી ભગવાન બહુ રાજી થશે. શાસ્ત્રી મહારાજ, રોગીજી મહારાજ પણ રાજી થશે અને આવા કામમાં આપણા જે ભાવ છે, સત્સંગ છે એનાથી ઘણી સરળ થશે. તમારા કુટુંબને પણ શાંતિ થશે, સમાજને શાંતિ થશે, બધાને પણ શાંતિ થાય અને એમાં સૌ સુખ્યા થાય એ મહારાજને પ્રાર્થના છે. અને બધા ખૂબ આમાં આવીને આજે અહીંયા આગળ અવસરમાં લાભ લીધો છે તો તમને ભગવાન સર્વ પ્રકારે સુખ શાંતિ આપે અને સર્વ જે કંઈ રીતે સેવા ભક્તિ કરી છે, દેહ કરીને, હાથે કરીને, પૈસાએ કરીને, ટકાએ કરીને કરી છે એના પર ભગવાનનો રાજીપો થાય અને લીધું છે એટલુંથી આનંદ ઘણું પાછું જે મહારાજને કહ્યું છે એ બધી પાછું આપણને આપે ને એવું લઈને પાછું ફરી પાછું એવી સેવા થતી રહે બધાને. એ માટે મહારાજ પ્રાર્થના કરીએ છીએ અને સર્વને આશીર્વાદ છે. એટલે મહારાજે આપણે કહ્યું કે આવા સંતો છે એમને ગામો ગામ જઈને જોરી માગવી. માટે જોરીની અંદર અનાજ આવે અને જે કંઈ બીજી વસ્તુ આવે એનાથી પછી બધા મંદિરમાં બધાને જમવાનું કરવાનું બધું થાય. એટલે મહારાજે દરેક સંતોને કહેલું કે તમે જે ગામડે જાઓ છો ત્યારે સંતો ગામડે 2, 4, 5 બધા જાય, ત્યાં કથા વાર્તા થાય, ભજન થાય, બધું થાય. પણ પહેલાં જઈને એક તો ગામમાં બીજે દિવસે જોડી જ માગવા ગામમાં જાય અને જોડી માગીને જે કંઈ અનાજ આવે, દાળ છે, ચોખા છે, લોટ છે, બીજું ત્રીજું ત્યાં જોડીમાં નાખે પણ એને સાથે ત્યાં કરવા જાય. અને સાધુને તો પાછું મર્યાદા ખરી એટલે કોઈ બૈરાં આવીને હાથા આપી ના શકે એટલે 2 છોકરા 3 વાર રાખે, હરિભક્તો એવા હોય. એટલે એ છે કે ત્યાં ઘરમાંથી બૈરાંએ તૈયાર કર્યું હોય એ લઈ આવે અને નાખે. આવી જાતનું આપણે જોરી માગતા
અને જોરી પછી કેટલીક કોઈ 2 મણ 2.5 મણ 3 મણ જેટલી આવે એ પછી મંદિરમાં જાય ને ત્યાં બધું આમ થાય બધું. તે ઘડીએ મોટા સમય પણ આવવા નહોતા, અત્યારે હજારોની સંખ્યાને ધમધમ જ. એ દાડે તો સહેજે 150, 500 બોચાસણામાં ગયા છે કે મોટો સમય હોય આવો ત્યારે તો 500 મણ થાય, એથી વધારે થાય નહીં. પૂનમ છે, પૂનમના દાડે પણ 50 મણ દર્શન કરીને ચાલ્યા જાય એટલે જમવા કરો નહીં. પણ સ્વાભાવિક રીતે આપણું મંદિરનું વ્યવહાર ચાલે એટલે જોરી માગવી પડે, જોરી ઉપર થાય. અને તે પણ શાસ્ત્રી મહારાજે, યોગીજી મહારાજે જે મંદિરો કર્યા ને અને સારંગપુરનું મંદિર થયું છે એનો ઇતિહાસ યોગી મહારાજ બહુ રીતે આપણને વર્ણવ્યો છે કે આવી દશા હતી કે ત્યાં આગળ પૈસો મળે નહીં અને મંદિરનું કામ ધમધોકાર ચાલે એટલે એ પ્રમાણે પૈસા ઉછીના લાવવા પડે. અને ઉછીના પૈસા શું કે કડિયાને પગાર ચૂક્યા હોય એ પગાર ચૂકવીને પછી એની પાસે પેલા અમારા શંકર ભગત હતા કોઠારી ત્યાં સારંગપુરના, એ પછી એને કહે તારે ઘરે કંઈ અત્યારે ઉતાર છે મોકલવાની? તો કે ના, તો લાય તને પછી સ્વામી શાસ્ત્રીમાં પૈસા મોકલે તો આપી દઈશું. એટલે પછી સ્વામી મોકલે ગુજરાતમાં ત્યાં ભણતા હોય એટલે 200-500 ભેગા ત્યાં આવે ત્યારે ચૂકવે અને આ કામ કરે. એટલે આવી રીતે વ્યવહાર ચાલતો હતો. અને હવે આના જોગી મહારાજ અને માનદ સ્વામી તો જોરીઓ જ દરરોજ માગે. સવારે જાય જોરી માગીને જે મન દોના થાય કે એ લઈ આવે. લોટ આવે ત્યારે બાજરાનો લોટ, અરે બાજરાનો નહીં જુવારનો લોટ અને ચોખા થોડા ઘણા આવે. એને આવીને મંદિરના ઠાકોરજીનો થાળ થાય ને બધા જમે. આ પરિસ્થિતિ હતી એટલે મહારાજની આજ્ઞા હતી કે સંતોએ જોરી માગવી અને એ રિવાજ ચાલતો હતો. હવે અત્યારે જોડી માગવા જવું પડતું નથી, સામેથી જોડી આવી નહીં પડી જાય. હા, એટલે એટલો દેશકાળ આખો ફરી ગયો. ભગવાનનો પ્રતાપ તો જો જે આગળના ભક્તોએ કર્યું છે એનું પુણ્ય આપણને મળ્યું ને આપણે સુખી થયા. એટલે અમારે ગામોગામ જવું પડતું નથી અને તમારે સીધા આવીને જ ભગવાનના કોઠાર અને જોડીમાં બધું કરો છો તો ધન્યવાદ છે. એટલે કહેવાનું છે કે હું પણ ભણતો હતો અને ખંભાતમાં અને ભાદરણમાં ત્યાં દર રવિવાર એકાદશી દિવસે જોડી માગવા જઈએ અને બે લઈને સોલાઈ જાય તો ત્યાં નાર એની આવે જે કેવી રીતે અમારે જોડી ત્યાં જઈને બોલવાનું શું હતું એ તે પહેલેથી જ મારાના વખતે જે છે એનું ઉચ્ચારણ એવી રીતે થતું હતું. શું કહેતા હતા કે પહેલાં ત્યાં ફરિયામાં ઊભા રહે, ફરિયામાં પછી 10-15 ઘરો હોય એટલે પેલા સાધ્યના હોય ત્યાં બધું તૈયાર કરેલું લઈ આવે. પણ પહેલું એ કરતા જયાતાની સાથે અમારે બોલવાનું એટલે સંતો આવ્યા છે એવું ખબર પડે કે બોલાવને કઈ રીતે સ્વામિનારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ. પછી મારી સાથે અમારી સાથે હોય ને એ બોલવાનું. વિવેક સાગરને કહ્યું બ્રાહ્મણ ગામમાં લઈ ગયો. વિવેક સાગર છે એમને માગેલું નથી કે મને નહીં ફાવે. એમને કોઈ ચાલો તો ખરા, આ તો બધું જુઓ. એટલે બ્રાહ્મણ ગામમાં લઈ ગયા કેવું બોલવું છું પણ એમાં બોલતા થઈ ગયા અને તાર વાતો કરતા થઈ ગયા. એટલે કહેવાનું છે કે બીજા પાછા જડે હોય એને બોલવાનું, બેને પેલા બોલી જાય પછી બોલો સ્વામિનારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ. સ્વામી બોલે એટલે આજુબાજુ બધા જે ગામમાં અરે ફરિયામાં હોય એ આવે એનું માગીને પાછા બીજા ફરિયામાં જઈએ ત્યાં પાછું આ રીતે અલગ જગાવીએ અને ચોખા દાળ જે આવે થાય એને થાય. એટલે પહેલાં પણ જોરી ઉપર મંદિર થયા છે એટલે આ રીતે બધું થયું કે ભિક્ષા માગીને જોરી માગીને જે આવે એમાંથી આ કામ થયું છે. અને આજે ભગવાનની દયાથી અને આપ જેવા મહાન જે હરિભક્તો તૈયાર થયા છે આજે કંઈ જોરી માગવા ઘરોઘર જવું પડતું નથી. પણ સામેથી તમે જે સેવા કરો છો તે માટે ધન્યવાદ છે. ભગવાન તમને ઘણું આપે, તમારામાં સત્સંગ દૃઢ થાય, કુટુંબ પરિવારમાં સુખ્યા થાય અને સમાજમાં પણ શાંતિ થાય એ આશીર્વાદ. ઉઠો ત્યાંથી અને એ જો આ જો ફલાણું ઢેકણું ભાઈ આવે એ તો ચાલશે જ, આખો દાડો ચાલશે. પણ એવું નથી કે મને ભગવાને ઊંઘમાંથી ઉઠાડ્યો. જો ભગવાને ઊંઘમાંથી ઉઠાડે ન હતો તો આપણે કંઈ કરી શકે જ નહીં. કુણાલ સ્વામીએ કહ્યું ને આપણે ઊંઘમાં જવું તો જવાય નહીં. અને એમ ના સમજો કે ઊંઘી જવું તરત આવી ગઈ. ભગવાનની કૃપાથી જ આવે. ને કહે તો કેટલાય માણસો પલંગ હોય અને બહુ સારો હોનાનો પલંગ હોય ને ગાદલા મસૂરિયા હોય એ બધું જાહો જલાલીનું હોય અત્તરને ફૂલેલને બધું સુગંધી માને બધું હોય પણ ઊંઘ ના આવે. આખી રાત આડોટે આમથી તેમ ઊંઘ જ ના આવે.
તો કહેવાનું શું કે આખી રાત આરો એટલે ઊંઘ આવે નહીં. એ ભગવાન કૃપા કરે એટલે ઊંઘમાં જવાય છે. અને ઊંઘમાંથી જાગવું હોય તો આપણે જાગી શકતા નથી. આ તો લોકો છે ને કે આપણે ઊંઘી જઈએ અને જાગીએ છીએ નહીં. આ ભગવાનની કૃપાથી છે. આપણામાં કોઈ શક્તિ જ નથી કે આ હું કરી શકું ને આ પૈસા કમાવા એ ભગવાનની શક્તિથી છે, બુદ્ધિ આપી એટલે. તો એ આખો પાહો પર્યા જ કરે તોય ઊંઘ આવતી નથી. પણ ભગવાનની કૃપા હોય તો પોતાની સાથે, કારણ કે આપણે દિવસનું કાર્ય એવું સારું કર્યું હોય, ભક્તિ, સત્સંગ, બીજું ત્રીજું કામ ધંધાની સાથે સાથે એવું કામ કર્યું હોય કે આપણે સારું દિવસે જો સારું કાર્ય કર્યું હોય તો ઊંઘ આવી જાય. દિવસે કંઈક આપણે કોઈને મદદ કરી હોય, કોઈની સેવા કરી હોય, તથા ભગવાનના કામમાં ભક્તિ કરીને સત્સંગ કરીને બધું કર્યું હોય તો સુખ આવે કે ના આવે. કોઈ માણસને દવાખાને જતો બિચારો હોય એને દવાખાને લઈ જઈએ, કાંઈ તો કોઈ બીજી રીતે એને ખાવા પીવાનું હોય ને આપ્યું હોય, આટલું કામ જો કર્યું હોય ને તો આપણને સંતોષ રહે કે મેં આખા દિવસમાં કામ સારું પરોપકારનું કર્યું છે તો એને એમ બધું સારું લાગે. પણ એ કર્યું જ ના હોય તો કોઈને ચોરી કરી હોય ને લૂંટ કરી હોય ને કોઈને ખૂન કર્યું હોય ને કોઈના પૈસા લઈ ગયા હોય ને કોઈને પૈસા ગાલી દીધા હોય ને કંઈ કોઈને મારામારી કરી હોય તો રાત્રે ઊંઘ આવે ખરી? ઊંઘની ફફડાટ રહે. બંગલામાં બારી હોય ને એ ખખડે ને મારું ફફડે એટલે એને થાય પોલીસ આવ્યો કે કોણ આવ્યો, આ તો પકડશે મારો. મેં તો કંઈ આ ખોટું કર્યું છે એટલે ચંકવારો એમ થાય. પેલો જો પૈસો કરી ના હોય ઊંઘે આવી જાય. ભલે બારી ખખડ્યા જ કરે આખી રાત, ફોન ખખડે તોય બિચારો ઊંઘી જાય. ઘંટ વાગે ઉપર તો કેટલા ઊંઘી જાય. એ કહેવાય ભગવાનની કૃપા છે તો થોડું કામ સારું કર્યું હોય તો એમ આપણે કંઈ સ્વામી જિંદગીમાં એવું કાર્ય કર્યું હોય તો અંતે ભગવાનનું નામ સ્મરણ કરતાં કરતાં ભગવાનના ધામમાં જવાય. કે સારું કામ એટલે ભગવાન માટે કર્યું હોય, એમને માટે કર્યું હોય, એમની આજ્ઞા મુજબ કર્યું હોય તો એનું આનંદ ઘણું થઈને આપણને ફળ મળીને આપણે સુખિયા થવાય છે. તો એવી રીતે આપણે આ કામ કરવાની વસ્તુ છે. તો મહારાજની આજ્ઞા તો છે જ, અને દરેક ધર્મોમાં આજ્ઞા છે. કંઈ આપણા આ ધર્મોમાં છે એવું નથી. એ બધા હિન્દુ, મુસ્લિમ હશે અને ખ્રિસ્તી હશે કે જૈન હશે કે વૈષ્ણવ હશે કે કોઈ પણ શીખ બધાની અંદર દાન કરવાની વાત તો કરી છે, ધર્મ આપવાની વાત તો કરી છે, જે જેની પોતાની હોય એ પ્રમાણે. એમ શ્રીજી મહારાજે પણ એ જ આજ્ઞા છે કે ભાઈ દર આપણે સત્સંગી થયા છે તો 10મો 20મો ભાગ કાઢવો. જે સુખી હોય, સંપન્ન હોય તો એ 10મો ભાગ આપે. આપણે $100 કમાયા, 100માંથી 10 આટલા આપવાના છે તો કંઈ આપણે બહાર ના પડે. કારણ કે આપણે બધી રીતે છે. પણ 5 કમાય, કોઈને ઓછી આવક હોય, અગર તો સાધારણ હોય તો 5 કરી શકે. તો એની કંઈ વધારે નથી. એટલે આટલું દરેક ધર્મોની અંદર પણ છે, બધા જાણતા પણ છે. એટલે એટલું જ છે કે આપણે કંઈ કમાયા છે તો ભગવાન માટે કરીએ તો એમાંથી બધું આવા મોટા કામ થાય. હજારો માણસ એનો લાભ લે અને આપણે લઈએ અને આપણા પુણ્ય કરીને બીજા પણ લે. બધું પુણ્ય તો આપણને જ મળવાનું. તો કહેવાનું શું છે કે આ ફાયદો આપણને છે જ. તો એ મહારાજની આજ્ઞા છે એ પ્રમાણે આપણે કરવાનું છે ને કરે છે બધા, અને સારી રીતે કરે છે. અને એ રીતે કરીએ. અને આજે બધું કાર્ય કરીએ છીએ, પૈસા, ટકા, સમૃદ્ધિ, સેવાના બધી ઘણી બધું થાય છે. એ પણ શું કરવા કરીએ છીએ? બીજું પાછું લેવા માટે નહીં, એ તો ભગવાન આપવાના જ છે. એમનો તો વતન છે કે ભાઈ આપશે ને 1000 ગણું પૂન પાછું દાન કરશે. પણ આપણે મોક્ષ માટે કે અમારું કલ્યાણ થાય ને માટે. એટલે મહારાજે વચનામૃતમાં લખ્યું કે જે કરવું એ જે એટલે કથા, વાર્તા, કીર્તન, પૈસા, ટકા, સમૃદ્ધિ, સોના, દાગીના બધા ચાલે છે ને એ બધું જ જે કરીએ એમાં કોઈ આપણી મહત્તા માટે નહીં, કે આપણી કીર્તિ વધે એટલા માટે નહીં. જો કીર્તિ વધી તો પછી કીર્તિમાં જતું રહ્યું બધું, કે કીર્તિ વધી ગઈ. પણ આપણે તો કેવળ ભગવાન રાજી થાય એટલા માટે. શ્રીજી મહારાજે પોતે કહ્યું જે કરવું, કથા, વાર્તા, કીર્તન ભજવું, કે હું બહુ સારી કથા કરું છું એ આપણે પણ ભગવાન માટે જ કરીએ છીએ. તો એવી રીતે કોઈ પણ જાતનું અભિમાન ના આવે, જેમ કોઈ પણ જાતનું માન ના આવે, એવી રીતે જે આપણી ભક્તિ થાય તો એ ભગવાન રાજી થાય છે. તો એટલે જ મહારાજ કહ્યું જે કરવું શ્રદ્ધાએ સહિત ને ઈર્ષાએ રહિત. શ્રદ્ધાથી કરવાનું કે એનું આનંદનું ફળ મળવાનું છે એવી શ્રદ્ધા રાખીને ભગવાન રાજી મારું કલ્યાણ થવાનું છે અને એકાંતિક ધર્મ સિદ્ધ થવાનો છે અને મારો મોક્ષ થવાનો છે એ દ્રઢતા સાથે આ કરવાનું. અને કોઈની ઈર્ષા ના કરવી કે પેલો નથી કરતો ના હોય, કર્યું છે ને એના ઈર્ષાથી પાછું હું કે એને આ કર્યું તો હું નથી વધારે કરું, એવું નથી. જેની શક્તિ જેની ભક્તિ છે પ્રમાણે કરતા હોય. પણ આપણે કોઈ નહીં. કેટલાક માણસોને અત્યારે હું ગ્રસ્તામાં પણ કોકને બાપ મરી ગયો હોય તો એવો એની બધી શક્તિ પ્રમાણે ગામ જમાડે. પણ પેલો જે ઈર્ષાવાળો હોય ને કે એના કરતાં હું કંઈ જવું એવો છે તો 5-10 ગામના માણસોને બોલાવીને જમાડે. એ ઈર્ષાથી
કે મારી વાળી વધારે હું મહત્તા હતું એવો એકલો જશે ન લઈ જાય, એનાથી મારી પાસે ઘણું એવી હિસાબથી ભાવથી નહીં. કોઈને આપણે આ પ્રમાણે કહી કે જે કરવું છે આપણા કલ્યાણ માટે, આપણા મોક્ષ માટે છે. બીજો કરે એ ભલે ને આપણાથી વધારે કરે કે ઓછું કરે, પણ ઈર્ષા વસ્તુ નથી. એટલે આ પ્રમાણે ભગવાનના કાર્ય માટે કરીએ છીએ, એવો અવસર આપણને મળ્યો છે. તો આ રીતે આજ્ઞા પ્રમાણે આપણે કરવાનું છે. માટે ઉત્સાહથી કર્યું, જે કરવું શું અહીં કે ઉત્સાહથી, કમ અને નહીં કે હવે આપણે આવી પડ્યા ને ફસાઈ પ્યા, સમજ્યા રાણા, કે અહીંયા તો મારું અહીંયા માગે ને પણ નહીં માગે, કેટલું કરવું. આપણી ઈચ્છાની વસ્તુ છે, પણ આપણે આ મહારાજનો રાજી થાય એ આવા કાર્ય છે. એટલે આપણી દ્રવ્યની શુદ્ધિ, અન્નની શુદ્ધિ, કપડાની શુદ્ધિ, આ બધી શુદ્ધિની વાત છે. કપડાં આપો ઠાકોરજીને અને ઠાકોરજીના વાઘા કરો, એ પણ એની શુદ્ધિ કહેવાય. કપડાં આપણે પહેરતા હોય તો એની શુદ્ધિ પણ છે. મકાન આપણે છે, ભગવાનને આપો તો મકાનની પણ શુદ્ધિ થાય. વેપારની અંદરથી કમાણી આપો તો વેપારની શુદ્ધિ થાય. આ બધી શુદ્ધિકરણ છે. કારણ કે આપણે ઘણા જાતના કામ કરતા હોય, એમાં થોડું ઘણું આપણાથી પાપ થતું હોય. જીવજંતુ મરતા, ખેડૂતો છે ખેતી કરે, બીજું ત્રીજું કરે, તેમાં જીવજંતુ ખેતી મળે તો 10-20 ભાગ આપે તો એનું નિવારણ થઈ જાય. એટલે દ્રવ્ય શુદ્ધિ માટે આપણે આ કાર્ય કરવાનું છે. વસ્ત્ર આપીએ તો વસ્ત્રની શુદ્ધિ માટે, અને બીજી રીતે જે કંઈ આપણે આપીએ છીએ એ બધા માટેની શુદ્ધિ છે. એ કારણ કે શુદ્ધિ કોણ કરે? ભગવાન. એ જ્યાંથી કોઈ શુદ્ધ છે નહીં આ દુનિયામાં. ભગવાનને સંત જ છે કે જે શુદ્ધ છે, એને કોઈ માયા નથી, જગત નથી, મારું નથી, તારું નથી છે. આ બધું આ તમે કરો છો, અમે તો અહીંયા આવ્યા એટલે મને આ બધું કરી ગયું, પણ કંઈ એમાં આ વસ્તુ કંઈ અમે કંઈ ઓછા લઈ જવા? તમારા માટે ને તમારા માટે જ, તમારા બૈરા છોકરા કુટુંબ માટે જ આ બધું કરવાનું છે. એટલા માટે આપણે વાત કરે સંતો, પણ કેટલાક સંતોને કંઈક લોભ, પણ આ બધા માટે જ છે. એમ સમજીને કામ કરવાનું છે. એટલે કંઈ વસ્તુ આવ્યા ત્યારે કંઈ લાવ્યા નથી, લઈ જવાના છે નહીં. હારે ગમે એટલું હશે તો પણ મૂકીને જ જવાના. તો આપણે હાથે સાથે હાથે જેટલું થાય ભગવાને આપ્યું છે, જેટલું જે રીતે થાય એ આપણે કરીશું તો ભગવાનની રાજી થશે, આપણને પણ શાંતિ થશે કે આપણા જીવનની અંદર આપણે ભગવાનને રાજી કર્યા છે એનો આનંદ હશે. અને એ આનંદ કરતાં કરતાં અંતે ભગવાનના ધામમાં બેસી જવાશે. સહજાનંદ સ્વામી મહારાજ દાન ધર્મ ધર્માદાની વાત ચાલે છે. અને આપણે ભગવાને મનુષ્ય અવતાર આપ્યો છે એ પરમાત્માની કૃપાથી જ મળ્યો છે આપણને. કારણ કે એમની કૃપા ના હોય તો આવું મનુષ્ય શરીર મળે જ નહીં. પણ એમને દયા કરી કે આવો મનુષ્ય શરીર આપીને આપણને એમની પાછી ભક્તિ કરાવીને, સેવા કરાવીને એમને પોતાના ધામમાં બેસાડવા હતા. આપણે બધા બહુ જુદે જુદે રસ્તે હતા, જુદે જુદે ફરતા હતા, જુદી જુદી યોનિઓમાં હતા. પશુઓને, પંખીને, ઝાડને, બીજું કીડી મકોડી, બધા ઘણા અવતારો ધારણ કર્યા. 84 લાખ જાતના 84 લાખ જાતના અવતારો બધા ધર્યા છે. મનુષ્યના અવતારો આવ્યા, પશુના આવ્યા, પંખીના આવ્યા છે, કીડી મકોડી આવી છે, બધા ઘણા અવતારો ધર્યા. એમાંથી ફરતા ફરતા છેલ્લા ભગવાને આપણને આ મનુષ્ય શરીર આપ્યું છે. અને દેવતાઓ છે એ પણ આ ભગવાન પાસે અવતાર માગે છે. કારણ કે પહેલાં મનુષ્ય અવતારમાં આપણે પુણ્ય કર્યું છે, દાન કર્યું છે, કંઈક સેવી સુકૃતો થયા, તીર્થો બીર્થો બધું કર્યા છે. એનું જ્યારે બધું ફળ ભેગું થાય ત્યારે ભગવાન આવો છેલ્લો અવતાર મનુષ્ય આપે છે કે આવા મનુષ્ય છે એને મારી ભક્તિ કરીને પોતાના ધામમાં પામે. એટલા માટે દેવોએ પણ માગ્યું કે અહો અમીશામ કિમકા હરીશો પણ, હે ભગવાન, અમે બધા પહેલાં મનુષ્ય અવતારમાં હતા ત્યારે પુણ્યદાન બધું કર્યું છે, પણ તમારી ભક્તિ નથી કરી. તમને જે પ્રસન્ન થાય એવું અમારું કાર્ય નહોતું. અને અમારી અંદરની સ્વભાવ પ્રકૃતિ લઈને પછી પાછો નવો જન્મ અમને ધરવો પડ્યો છે. પણ હવે મનુષ્ય ધર્મ ધરીને અમે જે અહીંયા સુખ યજ્ઞ યાગાદિક પુણ્ય કરીને મળ્યું, બહુ સારું ભોગવ્યું. કારણ કે આપણે અમેરિકાના અત્યારે ભોગવેલા છે ને એથી વધારે સારું ત્યાં છું. રાણા જોયા ખરા? એક વખત ટૂર તો મારો કે દેવતાનું કેવું સુખ છે. તો કહેવાનું છે કે ત્યાં બધું ઘણી જાતના વિલાસ છે, ઘણી જાતના ભોગ ભોગવવાના છે, બધી એ છે. પણ એ કહ્યું કે હવે અમે થાક્યા,
બધી અતિરેક જ્યારે થાય ને તો માણસને થાક લાગે કે આ આથી કંટાળે, મતલબ બહુ જ પોતાને જાહો જલાલી થઈ ગયો ને તો એમાંય માણસ કંટાળે, બીજી રીતે પણ કંટાળે છે. એમ દેવોને આવી બધી ભગવાનની દયાથી સમૃદ્ધિ મળી કરી પછી ભોગવવામાં સમય જતો રહ્યો, ખાવાને પીવાને રડવાનું કરવાનું બીજું ને ત્રીજું અનેક રીતે. એટલે સ્વભાવ છે નહોતા ગયા, જે અંદરના સ્વભાવો છે આપણે વાસનાઓ છે નથી ગઈ ત્યાં સુધી જન્મ મરણનું કારણ થાય છે. એટલે દેવોને થયું કે ભાઈ આ બધું આપણે તો કર્યું, પણ હવે જો ભગવાનને પ્રાર્થના કરીને મનુષ્ય શરીર આવે તો આ ફેરે એવું કામ કરવું છે કે ભગવાન રાજી થઈને આપણો છેલ્લો જન્મ જવાય ને અક્ષરધામમાં બેસી જવાય, એવી દેવોએ પ્રાર્થના કરી. અને એ પ્રાર્થના કે આવું આશ્ચર્યની વાત કે અમને આવો મનુષ્ય દેહ મળ્યો છે તો તમે અમને એ મનુષ્ય અવતાર આપો કે જેથી કરીને અમે તમારી જે એકાંતિક ભક્તિ કરીને તમને રાજી કરીને તમારી ઈચ્છા મુજબ જીવન જીવીને અમે આવું કાર્ય કરીએ કે સંસારમાં રહીને પણ અમારું મન તમારી પાસે રહે, સંસારમાં સરસો રહે ને મન મારી પાસ, તેને શું રહે, તેને લોપે નહીં, સંસાર લોપે નહીં. સંસાર જાણો છો ને, અમે તો સંસારમાં છે ને તમે સંસારમાં બેઠા છે ને, આ સંસાર બધો છે. આ બેઠા છે અક્ષરધામની સભા, અહીં સંસાર નથી. આ સંસાર માને નહીં, અહીંથી બહાર નીકળે એટલે સંસાર છે. આ એની સંસારની, આ તો અક્ષરધામની સભા. અહીં કથા અને વાર્તા અને કીર્તન કેટલા આનંદમાં બેઠા છે બધા, અને દરરોજ પાછા આવે છે. જો અહીં કેટલો આનંદ છે તો અહીં આવે છે અને કરે છે. એટલે કે અહીંયા માયા નથી, ભગવાનને સંત જ્યાં હોય માયા નથી, અને એ તો માયા હોય તો આપણી કાઢીને અક્ષરધામમાં લઈ જાય છે. એટલે દેવો આ પ્રમાણે પ્રાર્થના કરીને અવતાર માગ્યો, એટલે ભગવાને કૃપા કરીને આ મનુષ્ય અવતાર આપણને આપ્યો છે. કારણ આપણે દેવ પણ થયા છે બધા, ઘણા અવતારોમાં એ પણ આવી ગયા છે બધા. તો એવી રીતે દેવો માગીને આ વસ્તુ શરીર આપ્યું છે, તેનાથી આપણે કરવાનું એ છે કે જે કંઈ ભગવાનની આજ્ઞા ઈચ્છા મંજૂરાય એમની ભક્તિ કરીને સંસારમાં કહ્યું, સંસારમાં રહેવાનું, સંસારમાં સરસો એટલે સંસારનું કાર્ય કરે, પોતાનો ધંધો રોજગાર કરે, વળી જે દેશોમાં સારી સમૃદ્ધિ હોય ત્યાં જાય. અહીં તમે અમેરિકામાં આવ્યા, ત્યાં ભારતમાંથી શું કરવા, વધારે અહીંયા જરા સુખ શાંતિ, પૈસા ટકા બીજું ત્રીજું બધું મળે ને સારું. તો કહેવાનું શું કે એવી રીતે આપણે આવીએ જઈએ બધે ફરી હરીએ એ છે, પણ આપણું મન ભગવાનમાં રહેવું છે. જે કંઈ આપણે આ મળ્યા છે, આપણે કમાઈએ છીએ, જે કંઈ આ પ્રાપ્તિ થઈ છે એ ભગવાનની ઈચ્છાથી જ આપણને થઈ છે. અવતાર એમને આપ્યો છે, પણ એ એમ દેહે કરીને આપણે એવું કરવાનું છે કે એમને રાજી થાય એમ. એટલે એમને છે કે આપણા સ્વભાવ પ્રકૃતિઓ ટાળીને, આપણી વાસનાઓ ટાળીને એ ભગવાને છે. કારણ કે આપણે જીવો તો એવા છે સ્વાભાવિક, ભગવાને આપ્યું છે તો ભગવાનને આવવાનો જરા વિચાર થાય, આપ્યું હોય તો પણ વિચાર થાય કે ભાઈ આ છે. તો એ પણ આપણે જાણીએ છીએ કે આ ભગવાને જ આપ્યું છે બધું. આપણા જે પૈસા ટકા બીજું ત્રીજું પણ આપણા બુદ્ધિ આપી છે તો આપણે કમાયા, આ પ્રમાણે બધું કાર્ય પણ કર્યું. એટલે બુદ્ધિ ના હોત તો કશું જ નહીં થાય. તો એવી બધી વસ્તુ જે કંઈ આપણને આ સાજ આખો શરીરનો આપ્યો છે, હાથ પગ કાન નાક ઇન્દ્રિયો મન બુદ્ધિ ચિત્ત અહંકાર, આ બધું છે ભગવાને આપણને એવું સરસ કરીને આપ્યું છે કે જેનાથી આપણે ઘણું સારું કાર્ય કરી શકીએ. પણ માણસ ન સમજે ને અવરું કામ કરે તો પાછો અધોગતિમાં જ્યાં તો ત્યાંનો પાછો જાય, નરકમાં જાય ને નરકના દુઃખ ભોગવે ને બીજા દુઃખ ભોગવે ને બીજા અવતારો ધરવા પડે. પણ જો એ કાર્ય આ દેહેથી એક સાથે સાથે વ્યવહાર કરતાં કરતાં, વ્યવહારનું કાર્ય સંભાળતા થતા, નોકરી ધંધા બધું જ આપણે કરવાનું છે ને એ રીતે આપણે કરીને આ કામ કરવાનું છે. તો એવી વખતે પણ પુણ્યદાન જે કહીએ, પુણ્યદાન એટલે તો આપણે આ પૈસા ટકાથી અનાજ પાણી બીજું ત્રીજું ઘણા પ્રસંગો આપણે આપી શકીએ દાન બધું. અને એ તો દાન આપે ને એ તો ભગવાન એનું પાછું આપણને ફળે આપે છે. પણ આપણે એક વસ્તુ આપી છે કે આ દેહે કરીને એવું કંઈ કાર્ય કરવું કે જેથી ભગવાન રાજી થાય અને આપણે મનુષ્ય દેહમાંથી ભગવાનના ધામને પામીએ, મુક્ત બની જવાય. કે એવું કાર્ય કરવા માટે આ શરીર આપણને આપ્યું છે. આવું જે છે કે તો કહેવાનું શું કે એ માર્ગ આપણે જવાનું છે, આપણને કરવાનું બધું જ વ્યવહાર સંસાર. પણ વ્યવહાર સંસારની અંદર મન બંધાવવું ના જોઈએ. કેટલાકને પોતાની આસક્તિઓ હોય છે અને આસક્તિઓ લઈને પાછા એમાં બંધાઈ જાય. તો બંધાઈ જાય તો પછી પાછા અહીંના અહીં પાછા
સ્વામી કહે છે ને પેલો ઘાંચીનો બળદ હોય ને, જોયો છે ઘાંચીને બળદ રાણા? રાજકોટમાં જોયો હશે, અહીં તો મને જોડવા નહીં મળે, અહીં તો બધું જાહો જલાલી છે. પણ ત્યાં ઘાંચીના બળદિયા દેશમાં હોય એટલે ઘાંચી માણસ હોય ને એ પોતે તલ કે મગફળી કે એવું પીલવાનું હોય ને એને આપતા તો મશીનોથી બધું તેલના ડબ્બા આવે છે બધા. ત્યાં પહેલે ગામડાની અંદર એ ઘાંચી લોકો રહે એટલે એક મોટું પેલું લાકડાનું બાંધ્યું હોય અને એની નીચે પાછું એક કાનું રાખ્યું એટલે પેલા પણ એક પેલી શું લાકડાની લાટ કહે છે અને એ બધી હોય અને પેલા એક ખાડો હોય નીચે નાખવો, એમાં તલ નાખે, બળદ એક ફરે આખું 1 2 3 4 5 8 અડધો પોણો કલાક ફરે ત્યારે પેલું બધું જે પીલાઈ જાય એનું તેલ જાય નીચે, પેલું જે ખાડો હોય એમાં જાય અને એ રીતે આખું કામ ચાલતું હતું. હવે તો જે સાધનો વસ્યા, ટેકનિક વધ્યા એટલે બધું ડબ્બા તેલ નીકળે દરરોજના અને ઘી તેલ બધું નીકળે. એટલે કહેવાનું શું છે કે એ રીતે ઘાંચીનો બળદ છે એ તલ પીલવામાં કેટલું ચાલે, આખો દાડો ચાલે, પણ હતો ત્યાંનો ત્યાં આટા માર્યા જ કરે આમ 1 2 3 4 5. પણ પછી શું થાય, છોડો તો ત્યાંનો ત્યાં જાય બજારો, ઘણો ચાલ્યો પણ ક્યાં ત્યાંનો ત્યાં. એમ સ્વામી કહે છે આપણે પણ જો એ આ કર્યું તે કર્યું, ફલાણું કર્યું, ઢીકનું કર્યું, પ્રતિષ્ઠાઓ મેળવી, બધું કર્યું છે, પણ જ્યાં સુધી ભગવાનને સંતનો સંબંધ નથી થયો ને એ વાત સમજાઈ નથી ત્યાં સુધી હતા તેના ત્યાં પાછા એ ચક્કરમાં આવી જઈએ. એટલે એટલા માટે આપણે જાણપણું રાખવાનું છે કે આ ભગવાને આપ્યું છે તો ભગવાન માટે પણ આપણો સમય કરવો જોઈએ. સવારે ઉઠીને ભગવાનને પ્રાર્થના પહેલી જ કરવાની, ઉઠ્યા ત્યાંથી જ સવારે ઉઠીને શું થાય, રેડિયો અને ટીવી ને એની આ તો ઉઠ્યા ત્યાંથી જ આમ પડખે જ હોય એટલે ઉઠ્યો ત્યાંથી એને શું જોવાનું છે. ભગવાનને રાજી કર્યા છે એ બધી વાત જોઈને ખૂબ આનંદ થયો કે આ દરેકના જીવમાં આવી દૃઢ શ્રદ્ધા, નિષ્ઠા અને વિશ્વાસ છે ત્યારે આવું બધું થઈ શકે છે. બાકી કંઈથી છૂટવું એ બહુ કઠિન છે. બધું ઘણું હોય તો છતાં પણ જ્યારે મહારાજ કહ્યું કે જ્યારે આવો મહિમા સમજાય, માયર જેવો છે એવો મહિમા, તો પછી એને કંઈ બહુ કઠિન પડતું નથી. અને પોતાનું ધન ધામ કુટુંબ પરિવાર વચનાવતમાં પણ મહારાજે કહ્યું છે અને મહારાજે વાત કરી છે કે આપણું પોતાનું ધન ધામ કુટુંબ પરિવાર ભગવાનને સંતને અર્થે કરી રાખવું, આ મહારાજનું વચન છે. એટલે કરી રાખવાનું કહ્યું છે એટલે આપણે જ્યારે જરૂર પડે ત્યારે આપણા મનમાંથી આપવાનું થાય, આપણે કહ્યું કરી રાખવાનું. પણ જ્યારે આપણે જરૂર પડે મહારાજને સંતોને કહે આ મંદિર તો તે ઘડી આપણે અપાય ત્યારે એ આપણે કરી રાખ્યું કહેવાય. લેકિન જ્યારે એ તે ઘડીએ સમય આવે ત્યારે થાય કે મારાથી નહીં બને. આ બધું હોય છતાં પણ પેલું શું કે જીવ પાછો પડી જાય. પણ જ્યારે નિષ્ઠા, સમજણ ને શ્રદ્ધા છે ત્યારે એને કંઈ એ પ્રમાણે જીવમાં એવું બળ રહે છે તે બળે કરીને કામ થાય છે. વિવેકસાગર સ્વામી પણ કહ્યું બળી રાજા એને વામન ભગવાન એમનું સ્વરૂપ તો બાળ સ્વરૂપ હતું. ત્યાં બળી રાજા આગળ જઈને ઊભા રહ્યા કે કેમ, તો કે મારે તું કંઈ મને આપ. તે બીજું શું કે મારે પેલા જાણે કે નાના આટલા છે ભગવાને તો શું માગવાના છે. પણ ભગવાને માગ્યું એવું કે પેલાના જીવની અંદરથી થઈ જાય એવું આંચકો લાગે એવું કે મારે 3 પગલાં પૃથ્વી જોઈએ છે. હા, ભગવાન જે નાનો બાળક હોય તો 1 2 ને 3 પગલાં પૃથ્વી, તેમાં શું વાંધો છે, આપી દીધું. અને આપ્યું પછી ભગવાને એ પૃથ્વી એ બધું કરવા માટે પોતાનું વૈરાટ સ્વરૂપ મોટું બતાવી દીધું. એટલે વૈરાટ સ્વરૂપની અંદર એમને 1 પગલું પૃથ્વી પર મોકલ્યું, આખી પૃથ્વી જેટલી બધી લઈ લીધી. બીજું આકાશનું મૂક્યું તો એ બધું લઈ લીધું. હવે બધું જ આવી ગયું, એમાં બધો એ આવી ગયો, બધા આવી ગયા, એના કુટુંબ પરિવારે આવી ગયું અને બધું થઈ ગયું. તો કે હવે મારું 1 પગલું તો બાકી છે, તું મને આપ. બળી રહ્યા કે મહારાજ જે હતું બધું આપી દીધું છે. તો પછી શું કહ્યું
કે મારું આ શરીર છે, મારું માથું છે, કે આ પણ તમને હું આપું છું. મારા ભગવાને એના પર પગ મૂક્યો અને પાતાળમાં નાખી દીધો. પણ પેલા ભક્તને કોઈ શંકા થઈ નહીં, વિચાર ના થયો મારે 3 પગલો માગો છો ને હવે છેતરમણ કરવા આવ્યા છો, લોકોને આવી રીતે છેતરો. અત્યારે તો આપણે નથી કહેતા લોકો બધા છેતરે છે. ભાઈ છેતરનારા જુદા છે અને જે છેતરે છે એ આપનારા જુદા છે. તારે કહેવાનું શું છે કે એમ બડી રાજાનું બધું રાજપાટ, કુટુંબ, પરિવાર, આખી પૃથ્વીનું રાજ બધું હતું, બધું લઈ લીધું. પણ છતાં એના મનમાં કંઈ થયું નહીં. પછી ભગવાન પાછા એના ઉપર કેટલા પ્રસન્ન થયા કે એ પાતાળમાં ગયો, ત્યાં અખંડ એની દર્શન આપ્યા કે ભગવાન શું જોઈએ છે? કે મારે કંઈ જોઈતું નથી, તમે લીધું છે બધું બરાબર છે, મને તમે દર્શન હંમેશા આપજો. તો ભગવાને એના દરવાજે હંમેશા પોતા દિવ્ય રૂપે દર્શન આપતા હતા અને થયું છે. એટલે કહેવું છે કે આવું બધું દાન કરનારા આગળ શાસ્ત્રોમાં વાત છે કે પોતાનું સર્વસ્વ આપેલું છે અને એના નામ શાસ્ત્રોમાં લખાયા છે. ભગવાન જે આપે છે એને તો અનંત ગણું આપે છે. એ ઘણું દાન ને શસ્ત્ર ઘણું પૂર્ણ. આ બધા શાસ્ત્રોમાં વાત લખાઈ ગઈ છે અને સાચા થયા છે, એમાં ખોટું થયું નથી. એ જ શબ્દો લખાયા છે અને એ રીતે કહ્યું 1000 ગણું દાન થાય ને 1000 ગણું પુણ્ય આપે. શસ્ત્ર ગણું એટલે હજારો. અત્યારે હવે આ બધા કોઈ ઘઉં આપ્યા ને કોઈ જુવાર આપી ને કોઈને તુવેર આપી ને હરિયર આપ્યા, આ વળી પેલા સાધુ આપી દીધા. આ ભાઈ શું મોટો કરી પેલા આ દુબળી ભટ્ટ. હવે દુબળી ભટ્ટની તો શું કિંમત કહેવાય? આપણે તો કહેવાય ને હવે દીપડું બેટા આવ્યો તો તમે કહો પેલા ઊભો ખાઈએ મારાની આગળ આવું શું લઈને આવ્યો, બહાર નીકળ, એમ જ આપણે કહીએ. પણ એની ભક્તિ, એનો શ્રદ્ધા, એનો વિશ્વાસ, અને ભગવાન પણ એવી એની શ્રદ્ધા અને વિશ્વાસ ભક્તિ જોઈને એના 13 દુકડાથી રાજી થયેલો. કે આપણે જેને કરોડ રૂપિયા આપે રાજી થાય, પણ એવું નથી. ભગવાન તો જેવી જેવી શ્રદ્ધા તમારા શ્રદ્ધાથી આટલા 13 દુકડા જેવાથી પણ મહારાજ રાજી થાય. કારણ કે એને પોતાનું સર્વસ્વ આપ્યું. આમાં બધું શું છે કહેવાનું કે આપણે છે ને કે ભાઈ સર્વસ્વ અર્પણ કરો. પણ સર્વસ્વ એની પાસે 13 દોકડા જ હતા. જ્યારે ભિક્ષા માગે બ્રાહ્મણ ખરા ને એટલે માખી માગી ભેગું કરીને 13 દોકડા ભેગા કરેલા અને 13 દોકડા અર્પણ કર્યા. અને મહારાજે ગોપીનાથ દેવની જે મંદિર બંધાતું હતું એમાં બધા દરબારો બીજા ત્રીજાએ તો પોતાની મોટી મોટી રકમ લગાવી. પણ જયની બોલાની સાથે કે એને પોતાનું બધું જ આપી દીધું, જેટલું છે એટલું. તો એની જય બોલી છે. એટલે કહેવાનું કે આ ભગવાન તો પોતે જે કે પોતાના શ્રદ્ધા પ્રમાણે જેટલું જે દાન કરે એ થાય છે. એટલે કોઈ એમને ઓછું આપણે મનમાં એવું માનવાનું નથી કે ભાઈ આપણે કંઈ છે નહીં આપણે શું આપી શકીએ. પણ જેમાં દુબળી ભટ્ટ છે એમને આટલું આપ્યું તોય ભગવાન તો રાજી થાય. કેટલાક હજારો રૂપિયા 5000, 10,000, 25,000, 50,000 લખાય તો એના ઉપર પણ રાજી જ છે. પણ પેલા ને થાય કે ભાઈ આપણે આટલું બધું દાન કર્યું આપણા પર તો કોઈ રાજી થતા જ નથી. પણ ભગવાન તો અંતર્યામી છે, દરેકની ભક્તિ જાણે છે, દરેકનો ભાવ પણ જાણે છે. અને ભાવ જાણીને આપણને એનો રાજીપો થઈ જાય. કારણ કે એમને રાજી એ તો લોકોનું કલ્યાણ કરવા જ માટે આવ્યા છે. એમને તો બીજો ધ્યેય છે જ નહીં કે આપે એને એના ઉપર રાજી થાય અને ના આપે એના પર રાજી. પણ એનો અંતરનો ભક્તિભાવ જોઈએ. ભક્તિભાવ જો હોય તો બધી રીતે જ એના પર રાજી. એટલે મહારાજ કે આપણે પોતાની પાસે જે કંઈ હોય એનાથી જે કંઈ રાજી થઈ શકે એ આપણે કરવાની આ વસ્તુ છે. એટલે કોઈ એમ નથી માનવાનું કે મારાથી ઓછું થયું વધારે થયું. તમારો ભક્તિભાવ, અને ભક્તિભાવ હોય તો પછી શું ના થાય, એને માટે બધું જ થઈ જાય. દાદા ખાચરે છે તો આખો પોતાનો ગરાસ જ આપી દીધો. પોતાને રહેવાનું જે મકાન ગરાસ અને પેલા મકાન દરબાર બધું આપ્યું મહારાજે, સમર્પણ કરી દીધું. હવે તો પોતાને રહેવાના મકાન છે, પોતાનું ગરાસ છે, બધું મહારાજ ક્યાં તમારું છે. અને તો મહારાજ એ પ્રમાણે એમને કર્યું. પણ અને રાજી તો થાય. પણ કહેવાનું શું કે મહારાજે પાછું એની પરીક્ષા પણ લીધી દાદા ખાચરની, કે એને આપ્યું તો છે પણ હવે પાછું કેટલીક વખત તો પરીક્ષા કોની લેવાય? જે કોલેજમાં સ્કૂલમાં ભણે એની પરીક્ષા લેવાય, રખડો તો એની ના થાય. એટલે એ આવે છે એમ દાદા ખાચર ભક્ત બરાબર છે કે નહીં એમ બધાને સમજાવવા. મારા તો જાણતા હતા ખરેખર ભક્ત છે, પણ બીજાને ખબર પડે કે આ કેવા ભક્ત છે. એટલે એના માટે આવું મહારાજે કર્યું કે
કે દાદા ખાચર કે આ બધો ગરાસ કોનો જ કહેવાય? તો મારે તમારો. તો મારે કે ચાલો દરબારમાંથી નીકળી જાઓ, હવે બધું મારું છે એટલે તમારે રહેવાનું નથી, તમારું જે પોતાનું લઈને તમે કુટુંબ સાથે બહાર નીકળી જાઓ. આવો ગરાસ આપ્યો છે, મહારાજને સમર્પણ કર્યો છે. અને આવું જ્યારે કહે ત્યારે એને કેવું થાય કે મહારાજ કેવા માણસ છે નિર્દયી, કે મેળે આપ્યું છે ને મને ગરીબ મારું ગરાસ છે મારું. એને જરાય સંકલ્પ થયો નહીં, એક પણ વિચાર ના આવ્યો. જે આપણે મારે જે વચનાત્મા કહ્યું છે ને, ધન ધામ કુટુંબ પરિવાર સર્વ ભગવાનને અર્થે કરી રાખવું. કરી રાખ્યું હોય તો જ્યારે જરૂર હોય ત્યારે આપણે આપી શકીએ. આપણે તો વાપરવાનું આપણે જ છે, પણ જ્યારે જ્યારે એવી જરૂરિયાત હોય ત્યારે આપણી શક્તિ પ્રમાણે એવી ભક્તિ કરીએ તો સારી થાય. તો દાદા ખાચર ગામ એમને ચાલ્યા ગયા. થોડેક ગાવે ગયા ત્યાં ઉગાડ્યું છે. પછી મહારાજ એકદમ રોવા મંડી પડ્યા. કે મહારાજ રોવા મંડી પડ્યા એટલે બધા છે મહારાજ તમે રોવો છો શું? એટલે એમનો છોકરો નાનો હતો દાદા, એટલે એને પાછું કંઈક નાનો ભૂખ્યો હોય તો થોડું ખાવા દેવાનું કંઈક આટલું આપીએ અને પછી જઈએ. પણ મારે કંઈ એમાં કશું અહીં લેવા છે નહીં, એને ખાવાનું બહાર લઈ જઈને દેવો. એટલે છોકરાને પણ આવું આપવાનું ના પડે. તો કોઈ બીજો હોય તો કે મારા તમે નીકળો, પોટલા લઈને નીકળો અહીંથી, કે અમે આપ્યું છે ને અમને ખાઈને અમારા છોકરાને માટે કંઈ નહીં, એવું બધું વિચાર આવી જાય, એવો સંકલ્પ થઈ જાય. ભક્તિ જતી રહે, મહિમાય જતો રહે, બધો જગા તો ઠગવાયા જશું. પણ એને હતું કે ના ભગવાન છે, સાચું છે ને કલ્યાણ છે. તો એ છોકરાને પણ એના પત્ની કેળમાં લઈ અને જયા. પછી મહારાજ રોવા માંડ્યા. પછી બધા કે મહારાજ તમે રોવો ઓછું, તમારે શું દુઃખ છે? મારે કે કંઈ નહીં, પણ આ દાદો ખાચર અહીંથી આવા ખરા બપોરે તાપમાં પોતાની છોકરોને લઈને ચાલ્યો જાય છે, તમને લોકોને કોઈ દયા ના આવી? હવે લ્યો પાછા મહારાજ હરિભક્તોને કે દયા ના આવી. દયા તો મહારાજ કહે દયા જ શું છે? તો કે શું? તો કે આ દાદા ખાચર જતો રહ્યો, તમે લોકોને એમ ના થયું એટલે આપણે પાછા બોલાવીએ. પણ મહારાજ તમે હુકમ કર્યો તો અમારાથી બોલાય જ નહીં પાછું. તો કે અમારી દશા એ થાય. એટલે કે કોઈ બોલેલા નહીં. મહારાજ કહ્યું કોઈ આવું કરાય નહીં, આમ છે તેમ છે, અને દાદાને પાછો બોલાવો. ભગવાન છે કસોટી એટલે આવી કસોટી કરે. આપણે છે ને કસોટી કોની થાય? કે જે સાચી વસ્તુ સોનાની કસોટી થાય, પણ લોખંડની કંઈ કસોટીઓ થતી નથી. એમ સાચા ભક્તોની કસોટી થઈ કે જે આગળ થઈ ગયા બધા ભક્તો, રામ ભગવાનની અંદર, કૃષ્ણ અવતારની અંદર, બધા અવતારોની અંદર, અને શ્રીજી મહારાજ આવા બધા ભક્તોની કસોટી કરી છે. આવા બધા ભક્તો થઈ ગયા, એની કસોટી જ હતી. અને એમાં પણ એ પાર ઉતરી ગયા. તો જે નામ લખાઈ ગયા છે અને એમના કુટુંબો પણ આનંદને સુખ્યા છે. તો કહેવાનું છે કે આવું બધું હોય છતાં પણ એના જીવની અંદરથી રંચ માત્ર ફરે નહીં. રતિવાત સરસ થાય કે છે ને, કોઈ પેલું હોય તો એ રતિવાત સરસ બને. તો એવી વસ્તુની જે ભક્તિ છે, એવો જો આપણું મહિમા, એવું આપણું જ્ઞાન હોય તો પછી આપણને કોઈ ઠેકાણે ક્યારેય પણ આ સત્સંગનો વફા હોય નહીં, સત્સંગમાંથી મન પાછું પડે નહીં અને થઈ જાય. કારણ કે વ્યવહાર સંસારમાં કેટલા પ્રશ્નો થાય છે, પણ સંસારમાંથી એમ થાય છે કે આ સંસાર મૂકીને ચાલ્યા જઈએ, અગર તો મૂકી દઈએ. કરીએ જ છીએ કંઈક આપણો સંસાર છે એટલે આવું સુખ દુઃખ તો આવે, સુખ દુઃખ આવે સર્વ ભેળું તેમાં રાખજો સ્થિરમતી, જાળવીશ મારા જનને અતિશય જતન કરીએ. મહારાજ કહ્યું છે કે આ સંસાર છે એ એવો છે કે એને આપણે આપણું સુખ ને દુઃખ છે, સુખે આવે ને દુઃખે આવે, પણ તે ઘડીએની આપણી સ્થિતિ સુખમાં પણ આનંદ રહે અને દુઃખમાં પણ આનંદ રહે. દુઃખી થઈ ગયા કે ભગવાનની મૂકો ભક્તિ, આટલું કર્યું તો પણ આપણું દુઃખ આવ્યું. પણ દુઃખ આવવાનું હોય કે આપણી કસર ટાળવી હોય, આપણામાં રહેલા જે રખલા દોષ ટાળવાના હોય, તો એવી રીતે મૂકે કે જેથી આપણા જીવે તે સહેજે સંસારમાં વૈરાગ થાય ને આપણી ભક્તિ થાય. અને જે ધનવાન બનાવે છે એને પણ કરે છે કે એવી રીતની સારી સેવા કરીને આપ કામ કરે. એટલે કહ્યું સુખ અને દુઃખ બે વસ્તુ તો ચાલ્યું જ આવે, અને એ સુખ દુઃખની અંદર સ્થિરમતી થાય, કે એમાં અચળમતી થાય, નિષ્ઠા એક જ રહે કે ભગવાન શ્રીજીમાં સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે જ, અને એના થકી જ આપણો મોક્ષ છે, અને એના થકી જ આપણને સુખ અને શાંતિ છે, એમના થકી જ છે. અને કદાચ આવા પ્રસંગો આવે તો પણ બીજો વિચાર ન થાય અને આપણે એમને મહારાજ રાજી કરી શકીએ. અને એ તે થાય તો આપણે ભક્ત છીએ. એટલે આવા અવસર થયો છે, અને અવસર પ્રમાણે આજે અહીંયા આગળ જે આ સંવાદ રજૂ કર્યો, એટલે સંવાદમાં તો બહુ સારું બધા રજૂઆત કરી, બધા આપણને આનંદ થાય.
આ તો બધા જ તૈયાર થયેલા છે, બધે વ્યવહારે સુખી છે, બધી કામધામમાં જાણે છે, પણ એવા બધા તૈયાર છે અને બધું સંવાદમાં રજૂ કર્યું છે અને આપણને આપ સમક્ષ બતાવ્યો છે. તો આપણે બધા રાજી થવાનું અને આમાંથી આપણે પ્રેરણા લઈને આજના ઉત્સવમાં જે કંઈ આપણાથી પુણ્યદાન થાય એ કરીને ભગવાનને રાજી કરવા. આ ઉત્તરાયણનું પર્વ સર્વત્ર ઉજવાય છે અને આપણે મહારાજ શ્રીજી મહારાજના વખતથી પણ આજ પર્વને સારી રીતે ઉજવવા માટે બધા હરિભક્તો ખૂબ પોતે ઉદારપૂર્વક પોતાની સેવા કરતા હતા. અને મહારાજના વખતમાં તો સંતો બધા હતા એટલે દરેક જ્યારે ગામે ગામ જાય ત્યારે તેકડે હરિભક્તોની સ્થિતિ પણ એવી હોય એટલે મહારાજે કહ્યું કે બધા જે સંતો જાઓ છો ગામડે તો ત્યાં જઈને તમારે જોડી માગવી. એટલે જોડીમાં જે આવે એનાથી તમારે જે પોતાનો નિર્વાહ કરવો અને ત્યાં ઉપદેશ આપવો અને સત્સંગ કરાવો. એટલે એ પ્રમાણે સંતો જાય અને મહારાજે કહ્યું કે 2 સંતો જોડે જવું, કારણ કે મહારાજ શ્રીજી મહારાજે આ સંતોની જોડમાં જ જવાનું કહ્યું છે. 2 સંતો જ, એકલા સંતો ફરતા નથી. બીજા પરોક્ષમાં તો એકલા સંતો ફરતા હોય છે, પણ મહારાજે 2ની જોડ રાખી. એટલે 2ને આ પ્રમાણે વાત ત્યાં જઈને કથાએ વાર્તા કરે, ગામમાં ઉપદેશ થાય અને આવી દરરોજ ભિક્ષા માગીને જ પોતાનો નિર્વાહ કરવાનો. એટલે એ પ્રમાણે મહારાજના વખતમાં સંતો એ ગામડે ગામડે જઈને ભિક્ષા માગતા. શાસ્ત્રી મહારાજના વખતમાં પણ આ મંદિરો થતા અને તે ઘડીએ પણ એ જ મહારાજની પ્રથા છે એ એમને ચાલુ જ રાખેલી કે આપણે સંતોએ તે ઘડીએ હરિભક્તોના દેશકાળ પણ જરા વાળા હોય એને બધી રીતે પોતે જાણવું એ થાય નહીં. એટલે મહારાજ મંદિરનું કામ ચાલે તે જરૂર તો પડે, માણસો હોય એને જમાડવા, કોઈ આવે તો જમાડવા, અને એ પ્રમાણે થઈ એટલે સંતોને મોકલે. એટલે 2 સંતો જાય, એમનો જેમ કહ્યું ને સંતની જોડે જ અહીંયા આમ થાય. બીજે ગામડે ફરવું હોય તો જાય, જોડી માગવું હોય તો પણ 2 સંતોની જોડ હોય. એટલે મહારાજની આગળ મર્યાદાઓ સચવાય એટલા માટે એ પ્રમાણેની જોડ હતી. એટલે શાસ્ત્રી મહારાજ પણ પોતે જોડી માગી છે. જોગી મહારાજે તો ખૂબ માગી છે. સારંગપુર મંદિર થતું ત્યારે ઘણી આપણી મુશ્કેલી આર્થિક હતી. તે ઘડીએ કડિયા બીજા ત્રીજા હોય, બીજા મહેમાન આવ્યા, કોઈ આવે તો જમાડવાની પણ પંચાયત હોય, પણ તે ઘડીએ કંઈ આવી ચકમચકા નહીં. આ તો રસોઈના ઢગલા થઈ જાય છે. તે ઘડીએ તો માગીને જે આવે, બાજરાનો લોટ આવે, જુવારનો લોટ આવે અને એ પ્રમાણે બધું આવે, એમાંથી પોતાનો નિર્વાહ કરવાનો હોય. તો એ પ્રમાણે જોગી મહારાજ ને એમની જોડે એક માનસ સ્વામી હતા. એ માનસ સ્વામીને 2 જોડી માગવા જાય ગામો ગામ, અને જે કંઈ તેમાંથી ત્યાં ચોખાદાર તો બહુ ઓછા જ હોય, પણ છતાં કોક હોય તો મગની દાળ આપે કે મગ ને એવું આવે, અને બાકીના લોટ, જારનો લોટ હોય, ઘઉંનો લોટ હોય, બધો લોટ હોય. એટલે એ પ્રમાણે આવે, એમાંથી પછી અહીંયા રસોઈ થાય ને અને કામ ચાલે અને થઈ જાય એટલે વાંધો આવે. એટલે પ્રમાણે ના કરીએ. એટલે એ પ્રમાણે થયું. તો કહેવાનું શું છે કે એ પ્રમાણે જોરી માગીને આવે ત્યારે મંદિરમાં સરોજ થાય અને બધું લોકોને જમે અને પછી કામકાજ ચાલે. આવી પરિસ્થિતિ હતી. જોગી મહારાજને 2 મજૂરી કાયમ માગતા. તે અમારા માનસ સ્વામી હતા એટલે જોરી માગીને તેમનો આ ખભો જરા ઊંચો થઈ ગયેલો થાય છે ને ઊંચું, રસો એવી થઈ, ઓછી થઈ ગયેલી એટલી એ બધા. અને જોગી મહારાજ પણ એવા સમર્થ પુરુષ હતા, તો એ પણ એવી રીતે જોડી માગીને આ કામ થયેલું છે. એટલે એ જોડીનો પ્રવાસ હંમેશા ચાલતો જ હોય છે કે આપણે દરેક પ્રકારે ઘરે ઘરે જઈ માગીએ. હવે સ્વામિનારાયણ સંતોને તો મર્યાદા બહુ જ પહેલેથી જ એ ધન સ્ત્રીનો ત્યાગ, એટલે ત્યાં ગામડે જાય તો પણ કંઈક એના ઘરમાં જઈને તો એકદમ મગાય નહીં. પણ મહારાજે કહ્યું કે આપણે મર્યાદામાં રહીને અને બધી આપણે ધર્મ નિયમ સચવાય એ રીતે જ બધું કાર્ય કરું. તો એ પ્રમાણે સંતો જાય એટલે ગામે ગામે જાય એટલે પેલું શું થયું, ફરિયા વચ્ચે ઊભા રહે, પોળ હોય ને પોળની વચ્ચે ઊભા રહે, ખફરિયા હોય ત્યાં ઊભા રહી અને પછી હલ્લેક જગાવે અને પછી દરેક ઘરમાંથી દાળ ચોખાનો દાળ આપે, કોઈ ચોખા આપે, કોઈ લોટ આપે, જે આપે બધું.
હવે તે ઘડી અમારે તો સીધું લેવાય નહીં, સાધુને તો બળીને આવે તેના રહે, અને ઘરમાં તો આપનાર બૈરા જ હોય, એટલે બધા છોકરા હોય, અત્યારે ત્યાં યુવકો છે ને બધા તમારે, એ યુવકો હોય, કોઈ બે ચાર હરિભક્તો એવા હોય, એ સાથે હોય, તો પછી દરેક ઘરમાં જઈ અને પેલા જે આપ્યું હોય એ વાટકામાં કંઈમાં તેમાં એ લાવીને સંતોની જોડીમાં નાખે કરે. એટલે એ રીતે કામ બધું થતું. તો કહેવાનું શું છે કે આ જોડીનું પર્વ તો પૂર્વેથી ચાલ્યું જ આવ્યું છે. મહારાજે પણ એ પૂર્વ જોડીના પર્વને સારી રીતે આ પ્રમાણે ઉજવ્યું છે. શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ, અત્યારે પણ આ બધાની આ ઉજવણી સારી રીતે કરી રહ્યા છીએ આપણે, તે આપણો ભાગ છે. એટલે કહેવાનું તે ઘડી જોડી માગવા જાય તારે બધા ઘરમાં હોય તો પછી સાધુ આવ્યા છે એવી એમને ખબર સાચી પડે. એટલે એને માટે અલગ પેલા બાબા તો ઘરે આંખને જઈને માગે કે નારાયણ હરે એટલું કહીએ કહીને પછી આવે. પણ મહારાજે કંઈ ફરિયા વચ્ચે ઉતારીને વાત અલગ જગાવ્યું તો એ રીતે સંતો જાય તો ફરિયા ઊભા રહે અને પેલા બાળકો કે જે જોડે હોય તે આવે. એટલે મહારાજે કહ્યું છે તે પ્રમાણે સંતો અલગ જગાવતા. અને શાસ્ત્રી મહારાજે, જોગી મહારાજે અલગ જગાવી છે. અને જોગી મહારાજની તો બહુ અલૌકિક સ્થિતિ હતી. એમાં તો એમને તો કહેવાનું નહીં, એમનું તો એ જ હતું. તો કહેવાનું એ અલગ એટલે શું, કેવી રીતે જગાવતા કે પોતે બોલે ફરિયામાં જઈને ઊભા રહે અને પછી બોલે સ્વામિનારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ. આ એક સાધુ બોલે છે મુખ્ય, એની જોડે બીજા સાધુને પાછું બોલવાનું. તો એ પણ આવે અલગ જાય સ્વામિનારાયણ પ્રભુ સચ્ચિદાનંદ પ્રભુ. આ બધું છે. એટલે ઘરમાં બધા બેઠા તો જાણે સંતો આવ્યા છે અને પછી આ બધા જઈ અને ત્યાંથી લઈ આવે અને આ જોરીની અંદર બધા ચોખાદાર જે આવ્યું હોય એ નાખે. એવી જોરી માગવાનું હતું. એમ તે ઘડીએ જોરી ઉપર જ આખું મંદિર થયા છે. જોરી મંદિર ઉપર જ આ સત્સંગ પણ વધ્યો છે એવું છે. અને કેટલીક વખત એ થાય. આટલા બધા હરિભક્તો ક્યાંથી ચાલીને બધા આવ્યા છે, થાકતા નથી. તો આપણે પછી અહીં બેઠા જરા ઊભા થઈએ. અને આજનો એક દિવસ છે તો કહેવાનું ભગવાન પણ હવે આપે છે આપશે. એટલે કહેવાનું છે ગયા હતા ત્યાં પછી જોડી માગવાનું હતું. તમારી જોડે વિવેક શાક તો જોડે જ હોય અમારે. એટલે પછી જોડી માગવાની થઈ તો કે મને ના ફાવે એ કે, કારણ કે એ આમ તો સુખેથી આવેલા હોય, એમનું જીવન જ સુખે થોડું સારી પરિસ્થિતિ એમની સારી બધી મોટા વેપારમાં હતા. એટલે એવું કંઈ કરેલું નહીં. તો જોગી મારે સાધુ કર્યા છે પણ કરવાનું તો થાય. પણ પછી મહારાજ પછી એક જ ના હું કહું તમે ચાલો તો ખરા, જુઓ તો ખરા, આપણે ભણવાનું છે જો ખબર પડે. તે પછી લીધા જોડે અને હું બોલું પછી એ પણ બોલે, એ પણ નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ એ કરતા થઈ ગયા છે. અત્યારે જોડી માગ કરે છે. એટલે ગામ માગે છે. ક્યાંય જોડીને દરેક ઠેકાને કથા અને વાર્તા અને કીર્તન ને ભજન ને બધું છે. તે આપણે જોઈએ છીએ કે જે મહારાજનું બળ મળે છે ત્યારે કેવું થાય છે. ત્યારે સંતનું છે તો આપણે તો ભગવાનને રાજી કરવા છે. આપણું આ જીવન છે એ કેવું છે કે બધું મહારાજે કહ્યું કે તન મન ધન ભગવાન અર્પણ કરવાનું તો ભગવાન રાજી થાય છે. તો આ બધા પણ આ પ્રમાણે આવા ઉત્સવની અંદર આજે આ મોટા શહેરમાં રહ્યો છો, બધાની પ્રવૃત્તિ ખૂબ હોય છે, દરેકને ખૂબ એ વ્યવહાર હોય છે. પણ છતાંય સત્સંગ જીવમાં થયો છે. અને કહ્યું છે ને સત્સંગ કયો જીવનો સત્સંગ. દેહનો સત્સંગ હોય તો પડી જાય, દેહને કંઈ સારું નડતું થાય તો કે આપણે સત્સંગ કરીને આપણે મોડા થયા, આમ થયું, ફલાણું થયું, ઢીકણું થયું. પણ જીવનો સત્સંગ હોય એ કોઈ દિવસ મનમાં પાછો ના પડે. એટલે મારે કંઈ સત્સંગ જીવનો કરવાનો. તો જીવનો સત્સંગ જે થયો છે એ આજે આવા પર્વની આવા ઉત્સવની અંદર બીજામાં ત્રીજામાં પોતાનું તન મન ધન અર્પણ કરીને ભગવાનને રાજી કરી શકાશો. તો એવું ને એવું બળ ભગવાન સર્વને આપે અને સર્વ પ્રકારે સુખિયા થાય. અને એવા ને એવા દેશકાળ સર્વના સારા રહે, દરેકના ઘરમાં સુખ શાંતિ રહે, વેપાર ધંધામાં પણ સુખ શાંતિ રહે અને ભગવાન સર્વને શાંતિ સંપત્તિ આપી અને મહારાજ સુખ્યા કરે એવા જ પ્રાપ્ત. સાથે સાથે છેલ્લા 1 મહિનાથી પરમ પૂજ્ય સ્વામીશ્રી ખૂબ જ કૃપા કરી આપણને બ્રહ્મ વિદ્યાની બારાખડી ભણાવી રહ્યા છે. આજે આ પાઠશાળાનો આપણો અંતિમ વર્ગ છે. બ્રહ્મ વિદ્યાના ગુરુ પરમ પૂજ્ય સ્વામીશ્રીએ સમગ્ર બારાખડી આપણને સુંદર સંદેશ સાથે શીખવાડી છે
આજે છેલ્લા દિવસે આપણે બારાખડીના 3 મૂળાક્ષરના આધારે સ્વામી બાપા પાસેથી સંદેશ પ્રાપ્ત કરીશું. અહીંયા સૌ પ્રથમ અળ અક્ષર લખવામાં આવ્યો છે, જેના 3 વિકલ્પ સ્ક્રીન ઉપર આપણને દેખાય છે, માળા, નળ અને હળ. બાપાને વિનંતી કરીએ કે પોતે શું પસંદ કરશે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની. સ્વામી હંમેશા માળા પ્રધાન છે એટલે આપણે માળા પસંદ કરી છે. હવે બીજો મૂળાક્ષર આવી રહેલો છે, એ જ્ઞ છે. જ્ઞાની, જ્ઞાતિ અને જ્ઞાન, આ 3 વિકલ્પમાંથી આપણે બાપાને વિનંતી કરીએ કે શું અમારે લડ કરવી, આપણને સમજાવે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની. બાપાએ જ્ઞાન ઉપર પસંદગી ઉતારી છે, પોતે જ્ઞાનનું મૂર્તિમાન સ્વરૂપ છે. અને હવે છેલ્લો પાઠ આપણા આ ધનુર્માસનો એ અણ ઉપર છે. અહીંયા 4 વિકલ્પ એને આપવામાં આવ્યા છે. બાપાને વિનંતી કરીએ કે આમાંથી એક સંદેશ આપણને છેલ્લે શીખવાડે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની. સ્વામિનારાયણ થી બાપાએ આપણી આ બ્રહ્મ વિદ્યાની બારાખડીની સમાપ્તિ કરી છે. ત્યારે ગુરુ દક્ષિણા પણ આપવી પડે. તો આજે ગુરુ દક્ષિણા અર્પણ કરવાનો પવિત્ર દિવસ પણ છે. તો આપણે સૌ કટિબદ્ધ થઈએ કે બાપાની જોડી આપણે છલકાવી દઈએ. સ્વામી બાપાને સેવા કરવા માટે તત્પર થયા છીએ. આપણી જોડી પર્વની વર્ષોથી મહારાજના વખતની પ્રણાલિકા ચાલી આવે છે. શ્રીજી મહારાજે પોતે સ્વયં લોજ ગામની અંદર નીલકંઠ વરણી વિશે જોડી માગેલી અને આખા ગામને પાવન કરેલું. ત્યારબાદ મહારાજ પછી ગુણાતીતાનંદ સ્વામી સ્વામીએ પણ સુરતની અંદર જોડી માગેલી અને મહારાજ પોતે સ્વામીના દર્શન કરવા પાછા પગે જતા અને સ્વામીએ પણ આ રીતે સુરતને જોડી માગી પાવન કરેલું છે. શાસ્ત્રીજી મહારાજે તો પોતે કહેતા કે જોડી ઉપર પુસ્તક લઈને અમે મંદિરો બાંધીએ છીએ. અને શાસ્ત્રીજી મહારાજે ઘરો-ઘર, ગામડે ફરી અને જોડીઓ માગેલી છે. હરિભક્તો જ્યારે શાસ્ત્રીજી મહારાજને કહેતા કે સ્વામી અમે છે તો આપ જોડી માંગવા ન જાઓ, ત્યારે શાસ્ત્રીજી મહારાજ કહેતા કે મારી જોડીમાં જેનો એક પણ આવશે એને મારે અક્ષરધામમાં લઈ જવા છે, માટે અમે જોડી માંગવા જઈશું. યોગી બાપાએ પણ ખૂબ જ જોડી માંગેલી છે. યોગી બાપાના ખભે તો કાપા પડી જતા એટલી હદ સુધી સ્વામીએ વજનદાર જોડીઓ માંગી છે. અને યોગી બાપા કહેતા કે અમે જોડી આંબળામાં માંગી અને તાવડી સાથે આ રીતે યોગી બાપાએ પણ ખૂબ જોડીઓ માગેલી છે. અને પરમ પૂજ્ય સ્વામીશ્રીએ પણ વર્ષો સુધી ભાદરણમાં, ખંભાતમાં વગેરે સ્થાનોમાં જોડી માગીને પોતાનો અભ્યાસ કરેલો છે. તો આ રીતે આપણી આ સાંપ્રદાયિક એક પ્રણાલિકા છે કે જોડી માગી અને ઠાકોરજીની આ રીતે સેવા કરેલી. મહારાજે પરમહંસોને આજ્ઞા કરેલી કે દરેક પરમહંસોએ ગામડે ઘરે જવું, દરેકને સત્સંગ કરાવવો અને જોડી માગીને પોતાનો નિર્વાહ કરવો. તો આ રીતે મહારાજની આજ્ઞા પ્રમાણે બધા પરમહંસો ગામડે જતા અને બેની જોડમાં સંતોને રહેવાની મહારાજે આજ્ઞા કરેલી. એટલે 2 સંતો ગામની શેરીમાં એ જઈને ઉભા રહે અને નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુની આલેખ લગાવે
અને ગામની અંદર જે કોઈ બધા ભાવિક ભક્તો હોય તે પોતે જોડી આપવા માટે આવતા. તો આ રીતે આપણી આ સાંપ્રદાયિક પ્રણાલિકા છે. પરમ પૂજ્ય સ્વામીશ્રીએ આજના દિવસે આપણને આ ખૂબ જ અલભ્ય લાભ આપ્યો છે. તો પરમ પૂજ્ય સ્વામીશ્રી વતી અહીંયા પૂજ્ય કોઠારી સ્વામી અને પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી એ વિરાજમાન થયેલા છે. તો આજે સ્વામીશ્રી વતી તેઓ પોતે આલેખ જગાવશે. સ્વામિનારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ. સ્વામિનારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ. શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે ભાદરણ અને ખંભાત અને અમદાવાદ ત્રણ જગ્યાએ ભણતા હતા. એમાં વિશેષ કરીને ભાદરણ અને ખંભાતની અંદર એમણે કહ્યું કે અમે શાસ્ત્રીનો પગાર અમે આપીશું, બાકી બીજી વ્યવસ્થા બધી તમારે કરવાની. એટલે જ્યાં ખંભાતમાં હનુમાન કોળની અંદર રહેતા હતા અને શાસ્ત્રી મહારાજ ભાઈ નારાયણ શાસ્ત્રી હતા, એનો પગાર આપતા 10 રૂપિયાનો. અને પછી પ્રમુખ સ્વામી અને બીજા વિદ્યાર્થી સંતો હતા એ બધા એ જોડી માંગવા માટે રોજ રજાનો દિવસ હોય એ વખતે ત્યાં જતા બધા. એટલે ખંભાતની અંદર શેરીએ એ બધી જોડી માંગતા. ત્યાંથી પછી ત્યાં બધા મશ્કરી પણ કરે બધા છોકરાઓ, અને એવું બધું થાય છતાં પણ એ બધા જતા. અને પછી ત્યાંથી નારાયણ પંડોળી, સોજિત્રા એ બધા જે ગામો છે ત્યાં સુધી પણ જોડી માંગવા માટે જવાનું થતું. અને એ રીતે આ જોડી માંગી અને ત્યાં બધા ભાદરણની અંદર પણ જ્યારે જતા ભણતા હતા ત્યારે પણ ગામની અંદર અને ઘરે ઘરની અંદર આ જોડી માંગતા હતા. પ્રમુખ સ્વામી છેલ્લી જોડી માંગવાનું થયેલું. યોગી બાપા ગામમાં ગયા પછી બામણ ગામમાં પારાયણ હતી અને એ વખતે 1982માં અને એ વખતે ત્યાં ચોકની અંદર પારાયણ હતી. એટલે પછી સ્વામી કે આપણે જોડી માગીએ. એટલે અમે ભગવાન કહીએ માગો કઈ વાંધો નહીં. પછી મને કે તમે આવો, મને ફાવટ નથી, મેં એટલે તમે માગી આવો ત્યાં સુધી કથા કરું છું. અરે કેવું હોય એવું ના ભેગા. એટલે મને પણ ઝપટમાં લીધેલો એ બરોબર યાદ છે. તો છેલ્લી વાત કરી દઉં, યોગીજી મહારાજને જ્યારે હાર્ટ એટેક 13મી તારીખે આવ્યો અને 14મી તારીખે એમને યાદ આવ્યું જોડીનું શું કે કોઠારીને બોલાવો, જ્ઞાન પ્રસાદ, ભક્તિ કિશોરને બોલાવો અને કે અમે બધે જોડી માંગવા જતા. આ તો હાર્ટ એટેક આવી ગયો 13મી જાન્યુઆરી. સ્વામીનો હાર્ટ એટેક આવ્યો મુંબઈ ગવર્નરની અંદર. અને પછી અને પછી યોગીજી મહારાજે એ વખતે પણ મારા ચોપટમાં આવી ગયો. એટલે હવે તમે જાઓ, હું તો ખાલી ઉભો હતો એકદમ. યોગી બાપાએ વગાડી દીધું કે તમે બધા જાઓ, બધા જોડી માંગી આવો. એટલે બધા નાની બજારમાં બધા અમે ગયા યાદ છે ને આ બોલવાનું આવું ભક્તિ કૃષ્ણનું જોડમાં હતા. એટલે આ નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ. એટલે યોગીજી મહારાજને ખટકો બહુ. એટલે એ છેલ્લે હાર્ટ એટેકમાં પણ બીજા દિવસે જોડીમાં બધા મોકલી દીધેલા. એટલે આ પ્રમાણે આપણી બધી આખી જે પ્રણાલિકા છે ઠેઠ મહારાજના વખતથી જોડી ઉપર જ બધું ચાલે છે. એટલે એ રીતે આજે પ્રમુખ સ્વામી મહારાજ આપણને આ સ્મૃતિ આપવા અહીંયા આગળ બિરાજમાન થયા છે. એટલે અત્યારે તો એ બધાના પરિશ્રમ જે મહારાજ પરમહંસોને આપણી ગુરુ પરંપરાએ જે દાખલા કર્યા છે એને લઈને અત્યારે આટલો બધો સત્સંગ દેશ વિદેશની અંદર આજે તો વિસ્તર્યો છે. ચોખા મૂકવામાં આવેલા છે. ઘણા હરિભક્તો આખા વર્ષના ચોખાનું દાન એ ઠાકોરજીને કરતા હોય છે. બાપાને આપણે પ્રાર્થના કરી કે આવા ચોખા જેવા ચોખા અમને કરજો, અમારા અંતરમાં કોઈ જગતનો બળવાડ ન રહે એવી આપણે પ્રાર્થના. અહીંયા ઠાકોરજી સમક્ષ બાજરી પણ મૂકવામાં આવેલી છે. તે બાજરીના દાણા પણ બાપા પ્રસાદના કરી રહ્યા છે. બાજરી એવું કહે છે કે બાજરી કહે હું બલિહારી, લાંબા લાંબા પાન, ઘોડા ખાય તો ગઢ ચડે ને ગરડા ખાય જુવાન. કારણ કે બાજરીના દાણા પણ બાપાએ પ્રસાદના કર્યા છે. અહીંયા ચણા મૂકવામાં આવેલા છે. યોગી બાપા કહેતા કે યહી ચને કી દાલ, યહી ચને કી રોટી, જબ ખાએગા તબ ભૂખ જાએગા. તો આપણે પણ આ સત્સંગ કરીએ તો આપણી આત્માની ભૂખ સંતોષાય. સાથે સાથે અહીંયા ઘઉં પણ મૂકવામાં આવેલા છે. ઘઉંમાંથી તો જલેબી બને, લાડુ બને, ઘણી બધી સારી સારી વાનગીઓ બને છે.
હરિભક્ત આખા વર્ષના ઘઉંનું પણ દાન એ કરતા હોય છે. એ તુવેરની દાળ પણ મૂકવામાં આવી છે. શાસ્ત્રીમાં કહેતા કે મહેમાનને મગની દાળ ન જમાડે, તુવેરની દાળની ખીચડી કરવી, તો એ તુવેરની દાળ પણ બાપા અહીંયા પ્રસાદીની કરી રહેલા છે. અને શાસ્ત્રીજી મહારાજની પ્રિય વાનગી પૂરણપોળી એ પણ આમાંથી તૈયાર થાય. બાપાને પ્રાર્થના કે આ પણ પૂરણપોળી જમજો. ત્યાં પૌવા મૂકવામાં આવ્યા છે. દુર્બળ સુદામે આણી આપ્યા મુષ્ટિ તાંદુલ મેવા, કંચન મોલ કર્યા સુખકારી સંત પુરુષની સેવા. તો આપણી સેવા સ્વીકારી અને બાપા એને પણ પ્રસાદીના કરી રહ્યા છે. સૌના કંચન મોલ બાપા કરી આપજો આ પૌવા સ્વીકારીને. દેશ વિદેશની મંદી પણ દૂર થઈ જાય એવી દ્રષ્ટિ કરજો. અહીંયા બાપાની સમક્ષ તુવેર મમરા પણ મૂકવામાં આવેલા છે, સાથે તલ પણ મૂકવામાં આવેલા છે. આપણે સૌ આજે તલ પાપડ છે સેવા કરવા માટે, બધા સેવા કરવા તલ પાપડ છે એટલે તલને પણ બાપા પ્રસાદીના કરી રહેલા છે. સાથે સાથે વાલ પણ અહીંયા મૂકેલા છે. વાલ કહે હું મોટો દાણો, ઘણા લક્કડ વાળું, 4 દિવસ જો સેવન કરે તો સભામાંથી ટાળું. એટલે વાલનું સેવન મહાત્મા સૌ કરે દરેકને વિનંતી. અહીંયા રાઈ પણ મૂકવામાં આવી છે. નાનો પણ રાઈનો દાણો, તો એ રાઈ પણ મૂકેલી છે. મગજમાં રાઈ ન ભરે, પેટમાં ભરે એવું કરજો બાપા. મરી મીઠું ને રાઈ તેના ગળ્યા પિતરાય એવું કહેવામાં આવે છે. પણ એ રાઈના દાણાએ પણ બાપાએ પ્રસાદીના કર્યા છે અને બાપાએ આપણી સેવા સ્વીકારી છે. અહીંયા આપણા સૌના દાન પત્ર એ પૂજ્ય કોઠારી સ્વામી પાસે અને પૂજ્ય ત્યાગ વલ્લભ સ્વામી પાસે એકત્રિત થયા છે. આપણે તે બંને સદગુરુ સંતોને વિનંતી કરીએ કે બાપાની જોડીની અંદર આપણી આ સેવા તો વધારે. સ્વામિનારાયણ ભગવાનની, અક્ષર પુરુષોત્તમ મહારાજની, પ્રમુખ સ્વામી મહારાજની, પ્રમુખ સ્વામી મહારાજની, આજના દાન પર્વની. દેવાનંદ સ્વામીએ પોતે લખ્યું છે કે 5 ઇન્દ્રિય છઠ્ઠું મન જીતે તે હરિદાસ કહાવે, વાલી વસ્તુ એને આપે અનંત ગણી થઈ આવે. તો બાપા આપણે આ સેવા સ્વીકારી રહ્યા છે અને અનંત ગણું આપણને અર્પણ કરી રહ્યા છે. ભગવાન સ્વામિનારાયણના વખતથી આ જોડી માગવાનો પ્રસંગ બધો હતા. સંતો નહીં સંભળાય બધા ગામો ગામને ફરિયામાં થોડે થોડી જઈને એ પરંપરા પછી શાસ્ત્રીમાં જોડી મહારાજે પણ એ જ વાત કરી છે કે જોડી ઉપર મંદિરો બની. જોગી મહારાજ સારંગપુરના આજુબાજુ બધા જોડી માગે અને જે આવે એમાંથી ત્યાં મંદિરનું કામ જમવાનું કામ થાય. અને એ રીતે જોડી માગેલી છે. શાસ્ત્રી મહારાજે પોતે માગી છે, જોગી મહારાજ માગેલી છે, બધા સંતોએ માગેલી છે. એટલે મહારાજની આજ્ઞા હતી કે સંતોએ જોડી માગીને પોતાનો નિર્વાહ કરવો, તો એ પ્રમાણે ચાલે છે અને પરંપરામાં બધી વાત છે. એ કહેવાનું શું છે કે આ જોડી ઉપર મંદિરો થયા છે એમ બધા કહેતા. કારણ કે પછી બીજા હરિભક્તો હરિભક્તોના જે બધી સગવડ, એમની પાસેની જે સમૃદ્ધિ એ બહુ તે ગરીબ ના હોય, બધા ખેડૂત હોય, કોઈ બીજા નોકરી કરતા બીજા અને બહુ ઓછી છતાં પોતે જોડી ઉપર આ મંદિરો થયા છે. તો હવે બીજું એક છે કે આપણે આવ્યા છે માગીએ છીએ તો મારે જોડી માગીને કામ કર્યું છે. અને આજે તો જોડી માગી આપણે તો અહીં બેસીને જોડી માગીએ છીએ. તો ફરીએ ગામ જઈને જોડી માગીએ અને જે કંઈ દાન આવે એ ત્યાં મંદિરોમાં કામ ચાલે. એ કહેવાનું છે કે ભગવાનની દયા થઈ છે એટલે હરિભક્તોના દેશકાળ પણ બહુ સારા થયા અને પછી એટલું કાર્ય છે. તો આજે હરિભક્તોને પણ ગુગળો આવ્યો છે. એટલે કે જે સામાન્ય અત્યારે આજે ઘણા પૈસાદાર આયુષ્યના નિષ્ઠા સમજણ બધું થઈ ગયું. તો આજે આ જોડીની આપણી આગળ મુંબઈની અંદર, એટલે મુંબઈનું શહેર જેવું છે એવું જ જોડીનું આ કામ ચાલે છે. જે બધા હરિભક્તોને બહુ નિષ્ઠા સમજણ છે તો આ કામ થાય છે. જીવમાં જે નિષ્ઠા હોય તો થાય જોડી કામ. તો મહારાજને આપણે પ્રાર્થના કરીએ છીએ બધા હરિભક્તોના જે આ નિષ્ઠા, જેને આ બધી જોડીમાં જે સેવા આપી છે તે કહ્યું કે અનંત ગણું થઈ ન હોય. આ વાત
કે જે સંતો કહેતા કે અનંત ગણોથી સારી ભૂમિમાં જો દાણા વાયા હોય તો ઘણું અનંત ગણાથી ન હોય. અને પછી સેવા થાય છે તો કહેવાનું શું છે કે એમ આપણે ભગવાનની સંતને અંતે પરોપકાર માટે ધર્મને માટે કરેલું નિષ્ફળ જતું નથી એ થાય છે. એટલે આવી આ ભગવાનને સંત માટે જે થયું છે બધું સારું તે આ જોઈ આજે આ મુંબઈમાં આપણે જોઈ છે કે બધાને ઘરે ઘરે જવું એને બધા ઘરે સામેથી આવી નહીં થયું તો જોડી તો ભરાઈ ગઈ છે, ઢગલો થઈ ગયો છે. એટલે કહેવાનું શું છે કે ભગવાનની કૃપા થાય ત્યારે હરિભક્તોના નિષ્ઠા સારા થયા, નિષ્ઠા થયા અને ધરતા થઈ તો આ બધું કામ થાય છે. તો એ મારે તમારા બધાને ધન્યવાદ છે. મારા સ્વામી આનંદગઢમાં આપણે અને અન્ય રીતે સુખી ધામ થોડું પરિવારથી થાય એ માટે મહારાજની પ્રાર્થના છે. અને આજે જોડી તો છલકાઈ ગઈ છે. આજે મુંબઈ જેવા શહેરમાં જોડી માર્ગ એટલે કે કહેવા જેવું હોય તો કહેવાનું આનંદગઢમાં થઈ તો ભગવાન તમને આવશે. અને આ રીતે જોડીને ઢગલે થોડું આવ્યું છે પણ બધું આ તો ઢગલાની વસ્તુ છે. તો મહારાજને પ્રાર્થના કરી કે આપણી ધર્મ સારી રીતે શાંતિ સુખ પ્રાપ્ત થાય બધા સુખ્યા થાવ એ માટે મહારાજને પ્રાર્થના જોડી માગતા થાય એની ઇલેક્શન જવાની બધું જે કંઈ જવાનું ફરિયામાં ઊભા રહીએ અને ફરિયામાં છોકરા કરે અમારા સાધુ છોકરા બે રાખીએ કે જોડી જે ઘરમાંથી ટમાટકા બીજું ભરેલું હોય આપે છે ત્યારે મોટા મોટા તોહરો નતો નાની નાની ખાવાટીઓ હતી એ લઈને જોડી નાખી અને પાછું આપ્યા. એટલે એવી રીતે બધા ચતુર્થ પણ આપતો આ બધા અનંત મળી ગામના ફરિયા ભરીએ કોઈ જે જોડી ન મળે આજ મુંબઈમાં ઢગલા લીધે એ ભગવાનનો સંતનો પ્રતાપ છે. અને આપણા દેશકા બધા સુધર્યા છે તો આ ગામની સેવા થઈ શકે છે. તો ભગવાન તમને આવી નવી નિષ્ઠા રહે, આવી નવી જવા રહે, આવી નવી ભક્તિ થાય અને સર્વ પ્રકારે સુખી થાવ એ મારા સ્વામી પ્રાર્થના છે. જોડી માગતા હતા એવાની વાત છે. સ્વામિનારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભો. પછી જોડેના સાધુ હોય તે પાછા બોલે અભિવેક આગળ લઈ ગયા એમને બોલતા કે ભાઈ હું જોડી માગતો નથી. બોલો તો ખરા બોલો એમાં બધા બે સાધુ મેં બોલે પછી તો છોકરા ઘરે ઘરે જઈને લાવે સાતો ઘર મને સામ્રાજને બંગલાને મોટર બધું અહીં આવી ગઈ અને આ જોડી માગીએ છીએ એમાં એક પ્રમાણે સેવાય પાછી એવી જ થઈ ગઈ. તો દાના વાટવામાં આવે અને એનાથી મંદિરો ચાલતા હતા. તો મારે કહેવાનું છું કે ભગવાન સર્વના દેશ કરતા લાગે, સર્વને સુખી કરે, આવી નવી ભક્તિ થાય, નવો નવો પ્રેમ વધે એ ભગવાન શ્રી માને પ્રાર્થના.